So again, from the Jinak Neva Trust, we are welcoming you. So of course, today is something different way what we are going. So of course, which we have our, we can say that one of the energy blast, uh, Madam Ruzan Khambata ma'am is with us, and what to say about her? As of course, social entrepreneur as well, works on the from totally basics and work from with full energy. જે તમે આજના સેશન્સમાં જોશો ઓલવેઝ મેડમને અમે લાઈવ સેશન્સમાં જ્યારે જોયા છે ત્યારે આખા સ્ટેજ ઉપર મેડમ ફરતા હોય ફૂલ્લી એનર્જી અને ખાલી મેડમના મુવમેન્ટ્સને જોઈને જ અમે એકદમ ફૂલી એનર્જી ફીલ કરતા હોઈએ છીએ પણ ઓફકોર્સ આજે ડિજિટલ પ્લેટફોર્મ છે આપણી વચ્ચે અને એ એનર્જી કદાચ આજે અમે મિસ કરવાના છીએ પણ ઓફકોર્સ મેડમના જે વર્ડ્સ છે મેડમના થોટ્સ છે એક સ્મોલ ઇન્ટ્રોડક્શન મેડમ માટે આપવા માંગીશ અત્યારે ફર્સ્ટ ઓફ ઓલ મેડમનો એક ટાર્ગેટ એવો ઓલવેઝ રહેતો હોય છે જે ખાસ અમારી આપણી દીકરીઓ માટે જીનેક નેવો ટ્રસ્ટ દ્વારા જે મેડમ જે દર વર્ષે શિબિર થાય છે આ વખતે 10મી શિબિર અનફોર્ચ્યુનેટલી અત્યારે લોકડાઉનના લીધે અમે આપણે ફિઝિકલી એટેન્ડ નથી કરી શકતા ધેટ્સ વાય વી આર ગોઈંગ વિથ ઓન ધીસ સ્ટેજ ધ શિબિર નેમ ઇઝ જીનાજ્ઞા પથ 10 and at this stage of course it is a third day of this શિબિર અને ડે 1 થી કંઈક ને કંઈક આવી રીતે તમારા જેવા મોટિવેશનલ સ્પીકર્સની સાથે અમે શિબિરના માધ્યમે પણ દીકરીઓને કંઈક ને કંઈક મેસેજ આપતા હોઈએ છીએ તો આજે અગેન આપણે જે દીકરીઓ છે ઇવન જીનાક નેવો ટ્રસ્ટ થકી જે દર્શક મિત્રો છે એમને માટે એક ખાલી એક નાનકડી ઇન્ટ્રોડક્શન આપવા માંગીશ મેડમનું તો ફર્સ્ટ ઓફ ઓલ જે આપણો દરેકનો એક નાનકડો ટાર્ગેટ હોય છે કંઈ ને કંઈ અચીવ કરવું મેડમનો એક ટાર્ગેટ એક કોમન ટાર્ગેટ જે છે સો ધેટ ઇઝ ટાર્ગેટ ઇઝ ધેટ કે ઇમ્પોસિબલ ચેલેન્જને એક્સેપ્ટ કરવી અને એને હાઉએવર એટ એની કોસ્ટ ગમે તેમ એને અચીવ કરવું એવરી ટાઈમ મેડમ ઇઝ ગિવિંગ એ એક્ઝામ્પલ ટુ અવર સોસાયટી અને એક બહુ સારી સરસ મજાની એક ટેકનોલોજી ઇન્ટ્રોડ્યુસ કરી છે મેડમે દેટ ઇઝ અ પોલીસ હાર્ટ અને એમાં તમે જસ્ટ સિમ્પલ એઝ અ પાર્ટ સેફટી રિગાર્ડિંગ જે સ્પેસિફિક વુમન સેફટી માટે મેડમ ઘણા બધા વર્ક કરતા હોય છે ઘણા બધા સેમિનાર્સ કરતા હોય છે તો એમાં સેફટી રિગાર્ડિંગ એક ટેકનોલોજી છે પોલીસ હાર્ટ 1901 તમે 1901 પર ફોન કરો એટલે તમારું લોકેશન એક્ઝેક્ટલી તમારું લોકેશન ટ્રેસ થઈ જાય છે અને મેડમ એક વાત મને બહુ ગમે છે આ એપ્લિકેશન રિગાર્ડિંગ કે ના સ્માર્ટ ફોન હોવો જરૂરી છે ના જીપીએસ ટ્રેકર સિસ્ટમ હોવી જરૂરી છે તમે સિમ્પલ બિફોર 20 years વી કેન સે ધેટ કે 2000 માં આપણી પાસે નોકિયાનો ફોન સાદો ફોન હતો જેને અત્યારે એક મજાકની ભાષામાં આપણે પેલું ડબલું કહીએ છીએ તો એ સિમ્પલ સાદા અમથા ફોનથી પણ કદાચ 800,000 નો ફોન હોય તો એ ફોનથી પણ તમે 1901 ડાયલ કરો તો તમારું લોકેશન ટ્રેસ થઈ જાય છે અને આનાથી અત્યારે ઘણી બધી દીકરીઓને રક્ષણ મળ્યું છે અગેન રિગાર્ડિંગ ધ રેપ્સ રિગાર્ડિંગ ધ મેલફેસ્ટેશન રિગાર્ડિંગ ધ કિડનેપિંગ ઇવન ઘરમાં પણ જે અમુક નાની મોટી હિંસા થતી હોય છે ડોમેસ્ટિક વાયલન્સ સો અગેન આ બધામાં ઘણી બધી દીકરીઓને ઘણી બધી કન્યાઓને ઘણી બધી લેડીઝને આ પોલીસ આર્ટ થકી એક જે ટેકનોલોજી છે એના થકી રક્ષણ મળ્યું છે ઘણો બધો સપોર્ટ મળ્યો છે અને આના સિવાય મેડમે ઘણા બધા સેમિનાર્સ પણ કરેલા છે પોલીસ આર્ટમાં અત્યારે ઓલમોસ્ટ મોર દેન 58,000 દીકરીઓએ આમાં એટેન્ડ કરી છે ઇવન ડિફેન્સ ઓફ ડાન્સ જે સેલ્ફ ડિફેન્સની એક સેમિનાર મેડમ કરી રહ્યા છે એમાં પણ મોર દેન 60,000 લેડીઝ આમાં ઇન્વોલ્વ થઈ હતી એઝ વેલ એઝ વજ્ર ઓ ફોર્સ મોર દેન 4,000 લેડીઝ આર ધેર જેમાં ખાસ કરીને મહિલા અને બાળકો માટે સ્પેશિયલી સેફટી પ્રોફાઇલ રિગાર્ડિંગ અને એમને સરકારી સહાય આપવા બાબત સપોઝ મહિલા અને બાળકોને ભણતર માટે ઇવન સરકારી કાર્યમાં ઘણી બધી મદદ પણ કરી છે સપોઝ જનધન યોજના છે આધાર કાર્ડ છે વિધવા પેન્શન યોજના મા વાત્સલ્ય કાર્ડ અને there are so many lots of things are there and one of the most beautiful and proud moment we have this Vajra of Force is recorded by the Guinness Book of World of the Records and also Limca Book of Records also આના સિવાય હલ્લા બોલ જેમાં અગેન ખરેખર ટ્રીમેન્ડસ આંકડો છે મેડમ આમાં જે અમારી પાસે છે મોર દેન 14 lakhs કેન યુ ઇમેજિન 14 lakhs girls અવેરનેસ નો જે પ્રોગ્રામ છે અગેન સોલિડ ટ્રીમેન્ડસ ફિગર્સ વી હેવ અને એના થકી આઈ વિશ કે must be there are so many more women are there they are also waiting for this Halla Bol 1 and Halla Bol 2 also
So must be, I think they are waiting for Allah Ball 3. So of course, એની સાથે સાથે, yes, exactly. એની સાથે not only this charity works, બિઝનેસમાં પણ ઘણા સારી રીતે આગળ વધેલા છે. એનવેવ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ અને ઈ કોમર્સ ઓપોર્ચ્યુનિટીઝ પ્રાઇવેટ લિમિટેડના જો પોતે ડિરેક્ટર છે અને વિઝ ઓ ટેકનોલોજીના પ્રોપરેટર છે. અને આની સાથે સાથે જે ઘણા બધા એવોર્ડ્સ એમને મળ્યા છે, ધીરુભાઈ અંબાણી મેમોરિયલ એવોર્ડ, ફેમિના એવોર્ડ્સ, આ બધા એવોર્ડ્સ કોઈ નાના અમતા નથી. ધીરુભાઈ અંબાણી મેમોરિયલ એવોર્ડ્સ એ બહુ ટોપ મોસ્ટની હસ્તીઓને મળે છે, જસ્ટ લાઈક કે સન ફાર્માનો ઓનર છે, ઇન્ટાસનો ઓનર છે. તો એ બધા ઘણા બધા મોટી મોટી હસ્તીઓના એવોર્ડ્સ મળે છે. તો એમાંના એક એવોર્ડ જેમને મળ્યા છે એવા રુદાન ખંભાતા મેમ અત્યારે અમારી સામે છે. સાથે સાથે ગ્લોબલ લેવલ વિમેન ઓફ એક્સેલન્સ એન્ડ ગ્લોબલ લેવલ વુમન પાવર અચીવર એવોર્ડ, એની સાથે મધુરીમાં વુમન એમ્પાવરમેન્ટ એવોર્ડ, અને ઓફકોર્સ ગુજરાતી હોઈએ તો ઓફકોર્સ નો ડાઉટ ટી શર્ટ પહેરી છે પણ કોલર ટાઈટ કરવાનું મન થાય છે. ગૌરવવંતા ગુજરાતી એવોર્ડ જેમને મળ્યો છે એવા રુજાન ખંભાતા મેમ, અને સાથે સાથે ભારતીય વિકાસ રત્ન એવોર્ડ અને આઉટસ્ટેન્ડિંગ વુમન પ્રોફેશનલ એવોર્ડ. આ અમુક જેને કહેવાય કે સિલેક્ટેડ નામ અત્યારે આપણે લઈ રહ્યા છીએ, બીકોઝ જો એમનું ઇન્ટ્રોડક્શન કહેવા જઈએ તો આઈ થિંક મોર દેન 1 hour ઇઝ ઓલ્સો નોટ ઇનફ, બટ ઓફકોર્સ વધારે સમય ન લેતા. અને લાસ્ટમાં જે હમણાં આપણે વાત કરી હતી પોલીસ આર્ટ 1091, તો એના માટે પણ એમને ઘણા બધા એવોર્ડ, ઇવન અમદાવાદ થકી, ગુજરાત થકી, ભારત થકી, આખા દેશભરમાંથી પણ ઘણા બધા એવોર્ડ્સ એમને મળેલા છે. અગેન આજના આપણા આ લેવલ પર અત્યારે જીનાક નેવા ટ્રસ્ટના ફેસબુક લાઈવ પેજ ઉપર એક વિનંતીને માન આપીને રુઝાન ખંભાતા મેમ પધાર્યા છે. ઓફકોર્સ વી આર વેરી ગ્રેટફુલ, વી આર વેરી થેન્ક્સફુલ ટુ યુ. મેડમને ઘણી વાર મેં જોયા છે, એકચ્યુઅલી પાંજરાપોળ પાસે એમની ઓફિસ છે, પંચવટી પાસે. તો ત્યાંથી નીચે ઉતરતા અને ઘણી વાર અમે ત્યાં ઓફિસના કામથી ત્યાં નીચે ઉભા હોઈએ, તો અવશ્યપણે ત્યારે પણ જસ્ટ લાઈક કે નોટ ઓનલી સ્ટેજ, કે રૂટીન લાઈફમાં પણ એટલા એનર્જેસ્ટિક છે કે એમની એનર્જીને તમે ત્યાં ઉભા એમની ઓરાને તમે મહેસૂસ કરી શકો. એમને નજીકથી જોવાનો, નજીકથી મળવાનો એક લાભો છે, પણ મળી રહ્યા છે અત્યારે આપણે આ ફેસબુક માધ્યમથી. ઓફકોર્સ ઘણી બધી દીકરીઓ અત્યારે લાઈવ છે, અને આઈ વિશ કે જેટલા અત્યારે જોઈ રહ્યા છે એટલા ખાસ આ અત્યારના સેશન્સને બને એટલા વધારે ફોરવર્ડ કરો, કારણ કે જે નથી જોવાના એને ઘણું તો મિસ કરવાના છે. આઈ મસ્ટ સે અને આઈ પ્રોમિસ કે જે જોવાના છે દે આર ગોઈંગ ટુ ગેટ સમથિંગ મોર વિચ કેન બી ચેન્જ ધેર લાઈફ. સો અગેન ઇટ્સ ઓવર ટુ યુ મેમ. અગેન વી આર વાર્મ વેલકમ ટુ રુઝાન ખંભાતા મેમ ફ્રોમ ધ જીનાક નેવા ટ્રસ્ટ. મેડમ અપ ટુ યુ. થેન્ક યુ વેરી મચ. તમે મને બહુ વોર્મ વેલકમ આપ્યું છે, બધું બહુ બધા મને વખાણ કર્યા છે, મને બહુ ગમ્યું, મને હેપી લાગ્યું. મેડમ આ બહુ ઓછું છે, બીકોઝ ઘણી વાર એવું પણ થાય છે કે ઘણા બધા અમારા જેવા, સપોઝ જ્યાં સુધી મેડમ તમને નતા મળ્યા ત્યાં સુધી નતા ઓળખતા, પણ જ્યારથી મળ્યા છે ત્યારથી ફેન થયા છીએ. તો કદાચ એવા અમુક લોકો પણ હશે જે તમને નહીં ઓળખતા હોય, તો એમના માટે આ એક નાનકડી ઓળખાણ. થેન્ક યુ. જસ્ટ એક કરેક્શન આપી દઉં, જે પેલું 1091 સર્વિસનું નામ છે, અને અત્યારે માર્ચ થી ડાઉન થઈ છે સર્વિસ. ડાઉન થઈ છે એટલે પેલી 112 સર્વિસ આવવાની છે, એટલે એના પર ફોકસ છે, એટલે 109, પણ સર્વિસ તો મળશે, પણ ખાલી પેલું શું કહેવાય લોકેશન વાળો એક ઇશ્યુ છે, પણ એ લોકો વર્ક કરી રહ્યા છે. આમ તો 1091 ડાયલ કરશો તો સર્વિસ મળવાની છે, એટલે કોઈ ડાઉટ નથી, ખાલી લોકેશન નો ઇશ્યુ છે, એ કરેક્શન હતું. બીજું કે તમે મને આજે બહુ જ સરસ, મહારાજ સાહેબને ખાસ થેન્ક યુ કે મને એક સરસ ટોપિક આપી છે, અને હું બી તમારા કરતા વધારે એન્થો છું આ ટોપિક માટે, કારણ કે મને થોડું પછી છે ને નોર્મલી હું મારી એક આદત છે કે હું ક્યાંય બી જઉં બોલવા તો હું થોડું હોમવર્ક કરીને જઉં, એટલે શું થોડું રિફર કરું, વાંચું, લખું, કે તાકી મને બી મજા આવે અને સાંભળવાળાઓને બી મજા આવે. કારણ કે આપણે લેટસ સે બીજી 45 મિનિટ યા 1 કલાક જોડે છીએ, તો આપણો તમારો ટાઈમ, આઈ શુડ રિસ્પેક્ટ યોર ટાઈમ, કારણ કે તમે આજની તારીખમાં લોકો પોતાનો ટાઈમ કાઢીને 8 વાગે લેટસ સે કે બીજું ટીવી જોવાનો ટાઈમ હોય, ઘણા ટાઈમ હોય, તો એ કાઢીને આપણી જોડે બેઠો, એટલે ઇટ ઇઝ માય ડ્યુટી કે આઈ ગીવ ધેમ સમથિંગ. સરસ બતાવ્યું. આઈ કેન ગીવ ધેમ સમથિંગ which they can take back. મારી એવી ઈચ્છા છે. બીજી થઈ તો મને કહું કે આમ તો નોર્મલી ઊભી હોઉં છું આ સ્ટેજ થી પેલા સ્ટેજ, હું સ્ક્રીન પર ઉપર નીચે થવાની છું. એટલે તમે મિસ નહીં કરશો, પેલા આમ ફરતી તે આમ ફરીશ. ઓફકોર્સ જે આજનો જે આપણો વિષય છે મોજમાં રહેવું, એ મોજ અત્યારથી દેખાઈ રહી છે.
અને મોજમાં રહેવાની ટિપ્સ અમને તમારી પાસેથી મળશે. અને દર્શક મિત્રોને પણ એક વિનંતી છે, કદાચ કોઈ પણ આ સેશન દરમિયાન કોઈ પણ તમારા ક્વેશ્ચન્સ હોય તો તમે કમેન્ટ્સમાં ડેફિનેટલી તમે શેર કરી શકશો. મેડમ અત્યારે એક સાઈડ કમેન્ટ્સ પણ અત્યારે સાથે સાથે જોઈ રહ્યા છે, તો બાય ધ ટાઈમ ડાયરેક્ટલી એ પણ જો ક્વેશ્ચન્સ ઇન બિટવીન સેટ થશે તો એ પણ ક્વેશ્ચન્સ તમને આન્સર્સ આપી દેશે. અધરવાઇઝ ઓફકોર્સ મારા તક એવું પણ પૂછી લઈશ. તો અગેન લેટ્સ સ્ટાર્ટ વિથ મોજમાં રહેવું. યસ. હવે આજની તારીખમાં એવું થઈ ગયું છે કે મારા માટે મોજમાં રહેવું રૂટીન હતું, પણ હવે જે લોકોને બધા જોઉં છું ને પ્રશ્નો જેવા જેવા આવે છે એટલે મને થાય છે કે હા હવે આ થોડું વિચારવા જેવી ટોપિક થઈ ગઈ મોજમાં રહેવું. કારણ કે નોર્મલી આપણે આજ સુધી લાઈફમાં બધું ટેકન ફોર ગ્રાન્ટેડ કરેલું કે ભાઈ બધું મળશે, બધું આ છે, જવું હોય તો જવાય, ખરીદવું હોય તો ખરીદાય, પૈસા છે બધું મળે, બ્યુટી છે, પાવર છે, બધાને એવું હતું લાઈફમાં. પણ હવે સચ્ચાઈ ખબર પડી કે પૈસા લો, બ્યુટી લો, પાવર લો, કોઈ ગેરંટી કોઈ ચીજ નથી. તમારો કર્મ જ બોલવાનો છે, આપણે જે દેશી ભાષામાં બોલીએ તો. અને બીજું ઇમ્પોર્ટન્ટ આજની તારીખમાં ઇમ્પોર્ટન્ટ છે કે તમારો એપ્રોચ લાઈફમાં કેવો છે. આજે બધા જ ઘરે બેઠા છે, ઉલટા આપણે બહુ જ નસીબવાલા છે. અગર હું કમ્પેર કરું તો જરા માઇગ્રન્ટ્સ જોડે આ જે લોકો અહીંથી ત્યાં બેઘર છે, તો આપણે તો ભગવાનની બહુ મોટી મહેરબાની છે, બહુ મોટા આશીર્વાદ છે કે આપણે બહુ જ સરસ બેઠા છે. એટલે અહીંયા મેં ઘણા લોકો જોડે વાત કરી, કારણ કે હવે તો સોરી બટ દેશી ભાષા બોલું તો અત્યારે નવરી ના ચાલતા હોય, નવરા વેડા. એટલે વાતો થાય તો ઘણા લોકોને આદત દુખડા રડવાની. અમારે બિઝનેસ ગ્રુપમાં આમ આદત બિઝનેસ ના દુખડા રડવાની. હવે તો એ લોકોને ચાન્સ મળી ગયો, કારણ કે એ લોકોને એવું કે અમે દુખડાની રમશું તો લેનદાર આવી જશે. એટલે ઘણા બિઝનેસમેન જોશું તો ભલે રોકડા હોય, રસ્તો મળી ગયો, ઘરની બહાર 4 ગાડી હોય પણ દુખડા રડી રહે આપણી જોડે. અને મને મજા આવે, એટલા માટે મજા આવે કારણ કે હું અંદરથી હસું. માણસ બે રીતે હશે, એક બહારથી હશે ને એક અંદરથી હશે. બહારથી ઘણી વાર માણસ બનાવટી હસે છે, તમને ખબર હોય તો, પણ તમે અંદરથી કોઈ દિવસ બનાવટી નહીં હસી શકો. તમે અંદરથી હંમેશા દિલથી હસશો. તમે જો તો કોઈ બી અહીંયા આપણે બધા જે ફ્રેન્ડ્સ બેઠા છે, જે મેડમ અત્યારે જે ફીલ કરી રહ્યા છે કે અંદરથી સ્માઈલ છે. અને એ ખુશી ઇમ્પોર્ટન્ટ છે જે અંદરથી. મને એક જણે કોઈ પૂછ્યું હતું, હું સ્પિરિચ્યુઅલિટી એટલે શું? આપણે એવા ભાઈ બહુ સ્પિરિચ્યુઅલ ગુરુ નથી, પેલા શું કહેવાય, પેલા ગુરુઓ છે સ્પિરિચ્યુઅલ નામ જે બી મને એવા ગમતા નથી. સોરી, મને આવા પેલા ખબર નહીં, આ આશારામ બાપુ ને એને બધા નામ બગાડી દીધા છે ગુરુઓના. સોરી ફોર ધેટ. તો કમિંગ બેક ટુ ધ પોઈન્ટ કે સ્પિરિચ્યુઅલિટી શું, મને કોઈ પૂછ્યું, કે ખબર કે રુઝાનનું આમાં જ્ઞાન ઓછું, જે સાચી વાત છે, મારું જ્ઞાન ઓછું. પણ મેં બહુ જ સિમ્પલ વર્ડમાં કહી દીધું કે મારા માટે સ્પિરિચ્યુઅલિટી એ જે મને અંદરથી ખુશ કરે. એટલે હું મારા બધાને મારું થોડું જ્ઞાન આપવા માંગુ છું. ફરી રિપીટ કરી, જે 1 મિનિટ પહેલા રિપીટ કર્યું કે 2 ટાઈપની ખુશી આવે. એક તમે બહારથી દેખાડો, જેમાં ઘણીવાર જબરજસ્તીથી જે આપણને ઘણીવાર ખબર પડી જાય કે પેલો જબરજસ્તીથી કરે છે. અને એક એવી ખુશી જેમાં જબરજસ્તીથી નહીં, તમે અંદરથી ખુશ થતા હોવ. એમાં બી 2 હોય. એક રીતે અંદરથી ખુશ કે સારું થયું, એની જોડે આવું થયું, સારું થયું, થવું જ જોઈતું હતું. જેને ખબર છે 3 ઇડિયટ્સ જોયું હોય તો બધા નથી ખબર છે, ભલે પોતે ફેલ થયો હોય પણ એનો કોઈ ફ્રેન્ડ ફેલ થયો તો કે હા સારું તો એ બી ફેલ થઈ ગયો, ના તો આપણે ફેલ થઈએ એનું દુઃખ નતું, પણ એ ફેલ થયો એની ખુશી હોય આપણને. અને એક બીજી અંદરથી ખુશી હોય કે ઘણા લોકોને જોતો આવીએ કે આ જો આપણને બેવકૂફ બનાવવાની કોશિશ કરે છે, પણ આપણે થોડા બેવકૂફ બનવાના છે. કમિંગ બેક ટુ, મેં ખુશીથી એટલે ચાલુ કરી કારણ કે એક સ્ટેટિસ્ટિક્સ આપું તમને. આપણે ઇન્ડિયા, આપણું દેશ, એક રિસર્ચ થઈ, છેલ્લા રિસર્ચ શું કહેવાય, સર્વે થયો, 3-4 વર્ષથી સર્વે થઈ રહ્યો છે. અને એ સર્વેમાં એવું આવ્યું કે 156 કન્ટ્રીઝ, 156 કન્ટ્રીઝમાંથી ઇન્ડિયા 146 નંબર પર છે, બીંગ ધ હેપીએસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. ઇન્ડિયા 146 નંબર પર 156 માંથી. એટલે આપણી હાલત એઝ ઇન્ડિયન્સ, આપણે શરમ આવી જોઈએ કે આપણી હાલત આવી છે. હવે કેમ ને? અચ્છા, પહેલી કન્ટ્રી કોણ છે ખબર છે? પહેલી કન્ટ્રી ફિનલેન્ડ છે. હાર્ડલી લોકોએ નામ સાંભળ્યું હશે ફિનલેન્ડનું, પણ ઇટ ઇઝ ધ હેપીએસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. અને 10મા નંબર પર, એક્ઝામ્પલ આપું છું, 10મા નંબર પર વેનેઝુએલા જેવી કંપની છે. બધાને ખબર છે કે વેનેઝુએલાની અત્યારે આર્થિક કઈ રીતની સ્થિતિ છે. એટલે હેપીનેસ આ લોકોએ કઈ રીતે ગણ્યું હતું? હેપીનેસ મેં ખાસ લખ્યું છે. હેપીનેસ આ લોકોએ એ રીતે ગણ્યું કે જ્યાં લોકોને સેન્સ ઓફ બિલોંગિંગ હોય, કે એ લોકોને લાગે કે હા હું અહીંયા બિલોંગ થઉં છું. હું એટલા માટે કહું છું, કન્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂ થી બી કહું છું ને આપણા ઘરના પોઈન્ટ ઓફ વ્યૂ થી બી કહું છું. ઘરના પોઈન્ટ ઓફ વ્યૂ થી કહું છું કારણ કે આજે આજની તારીખમાં આપણે જેટલું ઘરમાં આવ્યા હોય તો 24 કલાક ઘરમાં છીએ, રાઈટ? સોમ, મંગળ, બુધ, ગુરુ બધું જ ઘરે છે. અહીંથી ત્યાં જવાનું બધું ઘરે છે. વોટ્સએપ પર બધા મસ્તીઓ બી થઈ છે કે ભાઈ આ મારો ટુરિસ્ટ સ્પોટ, બાથરૂમ ને ડાઇનિંગ રૂમ ને બધું, કિચન ને આ બધા મારા ટુરિસ્ટ સ્પોટ છે.
એટલે આપણે જ્યાં આગળ આપણા ઘરમાં મને સેન્સ ઓફ બિલોંગિંગ આવે તો હું બહુ ખુશ છું, એવું અકોર્ડિંગ ટુ સ્ટેટિસ્ટિક્સ વર્લ્ડ ઓવરનો રેકોર્ડ કહે છે. બીજું ટ્રસ્ટ, ભરોસો અને પ્રેમ, એ બે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે અગર આપણા આસપાસ વાળા એ ભરોસો અને પ્રેમ દેખાડે, રાખે, અને એ ઓરિજિનલ વાળો, પેલો ખાલી દેખાડવા વાળો નહીં, રાખે, તો આપણે એમાં ખુશી થાય. એટલે આ પોઈન્ટથી મેં ચાલુ કર્યું તાકી તમને ટીપ મળે કે ભાઈ હેપીનેસ શું છે. હવે એક એક્ઝામ્પલ આપું તમને. હું થોડા એક્ઝામ્પલથી વાત કરીશ કારણ કે મને એક્ઝામ્પલથી વાત કરવામાં મજા આવે છે. એક્ઝામ્પલ છે કે આવી માની લો એક સભા હતી અને બધા હસબન્ડ વાઈફ બધા બેઠા હતા. તો હસબન્ડને વાઈફને જે સ્પીકર હતો એને ઉભા કરી અને પૂછ્યું કે વાઈફને ધ્યાન રાખજો બધા પતિ પત્નીઓ ધ્યાન રાખજો. વાઈફને પૂછ્યું કે શું તમારો પતિ તમને ખુશ રાખે છે? શું તમારો પતિ તમને ખુશ રાખે છે? તો વાઈફે શું કીધું? હસબન્ડ તો આમ ટટ્ટાર ઉભો રહી ગયો, ખુશ થઈને આમ બરોબર, કારણ કે એને ખબર હતી કે લાઈફ સારી ચાલે છે, નો કોઈ કોમ્પ્લિકેશન નથી ઘરમાં, બધા વ્યવસ્થિત છે બધું. એટલે હસબન્ડ તો આમ ટટ્ટાર રહ્યો કે આમ વાઈફ હા બોલશે એટલે બધા મને વાહ કરશે, મને બધા કોંગ્રેચ્યુલેટ કરશે. પણ કોઈ કમેન્ટ બી આપી શકે છે કે હા વાઈફે શું કીધું? અનફોર્ચ્યુનેટલી વાઈફે ના કીધું, નો. જેવી વાઈફે નો કરી એટલે એકદમ સન્નાટો છાઈ ગયો. એ બધા એ ઝઘડા ચાલુ થશે અને જેવા ઝઘડા થશે એટલે તરત શું કહેવાય, આપણે પેલો હસબન્ડ કહેશે કે મેં તારા માટે આમ કર્યું, ને વાઈફ કહેશે કે તે આમ ના કર્યું, ને ઓલ ધેટ. એવરીબડી વોઝ રેડી ફોર ધેટ. પણ ખબર છે શું થયું? વાઈફ તરત બોલી. હવે આ સાંભળવા જેવી ચીજ છે. અને હું બીજું કહી દઉં કે આ ખાલી વાઈફ માટે નહીં, હસબન્ડ માટે બી છે. આ તો જસ્ટ એક એક્ઝામ્પલ છે, સ્ટોરી છે, એટલું હું આપી રહી છું. પણ એવું નથી કે ખાલી આ વાઈફ માટે છે, હસબન્ડ માટે ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. વાઈફ તરત બોલી કે હું જ્યારે મારા મમ્મી પપ્પા જોડે હતી ત્યારે બી હું ખુશ હતી, આજે મારા પતિ જોડે બી ખુશ છું, મારા બાળકો જોડે બી ખુશ છું. હું નથી ઈચ્છતી કે મારી ખુશીની જે બોજ છે, કારણ કે જયારે આપણે કોઈને ખુશ રાખવું હોય તો આપણા માથા પર એક બોજ આવી જાય કે આજે મારી વાઈફ માટે મારે આવું કરવું પડશે, એના માટે આ સાડી લઈ જાઉં યા આવું બહાર લઈ જાઉં, એ હસબન્ડને બોજ રહે. તો કે હું નથી ઈચ્છતી કે મારા ફેમિલીને મારો બોજ રહે, અને એટલા માટે હું એ લોકો ખુશ છે ને હું નથી ઈચ્છતી કે એ લોકો આટલું પ્રેશર લે મને ખુશ કરવા. પહેલી ચીજ બોલી. બીજી ચીજ સરસ બોલી, જે આપણા બહેનો માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. પાછું, મારી જિંદગીનો કંટ્રોલ હું કોઈ બીજાના હાથમાં કેમ આપું? મારી જિંદગીનો કંટ્રોલ હું બીજાના હાથમાં કેમ આપું? તમને બધાને ખબર છે કે લેટેસ્ટ છે, સવારે આપણે કઈક હસબન્ડ જોડે, વાઈફ ને હસબન્ડ જોડે, હસબન્ડ ને વાઈફ જોડે કઈક બોલાચાલી થાય એટલે આખો દિવસ કેવો જાય, રાઈટ? યા આપણે ઓફિસમાં હોઈએ અને બોસ જોડે કઈક બોલાચાલી થાય, બોસ કે આમ તેમ કે જે બી હોય, તો આખો દિવસ કેવો જાય ખબર છે? એનો મતલબ એ થયો કે આપણો કંટ્રોલ આપણે બીજાને કેમ આપીએ? બોલાચાલી થઈ, આપણી ભૂલ હશે, હું પોઝિટિવલી લઈને ચાલુ છું કે ચલો કઈક મેં મારી ભૂલ કરી એટલે મારા બોસે મને કઈક કીધું, હક બને છે એનો કહેવાનો, અને મેં સાંભળ્યું. પણ એના લીધે મારો આખો દિવસ કેમ બગાડું? હું કેમ એને મને કંટ્રોલ કરવા દઉં? કારણ કે જ્યારે તમને કોઈ કંટ્રોલ કરશે ને ત્યારે તમારો દિવસ સારો નહીં જાય. તમે આખો દિવસ એ ગોલ 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 ગોલ, અને પછી શું થશે ખબર છે? આખી એને કાસ્કેડિંગ ઇફેક્ટ કહેવાય. કાસ્કેડિંગ ઇફેક્ટ નો મતલબ એ કે હવે ખરાબ દિવસ ચાલુ એટલે તમને તો હાય મારો દિવસ બગાડ્યો, અને તો આવું કહ્યું, મેં તો આવું નહોતું કર્યું, મારું તો મનમાં હતું એ નહીં, હાય તો કેવી રીતે આવું વિચારે છે, કેવું ખરાબ છે. આ બધું જ જેવું મનમાં તમારે રમતા લાગે એટલે તમે બીજું કામ જે કરવા માંગતા હોય વ્યવસ્થિત ના થાય, ગેરંટીડ ના થાય. ટ્રાય કરજો. એ વ્યવસ્થિત ના થયું એટલે બીજા કોઈ આવીને કીધું તમને એટલે તમે કહો હા જો મારો તો દિવસ જ ખરાબ છે. એટલે યુ અન્ડરસ્ટેન્ડ, ધીસ ઇઝ અ ચેન રિએક્શન. અને હુ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધેટ? તમે પોતે. પેલો સવાર વાળો માણસ જે તમારી જોડે ઝઘડ્યો છે, તો ઝઘડીને ભૂલીને હેડ તો થઈ ગયો. એ હેડ તો થઈ ગયો. તમે આ બધું અહીંયા રાખીને ગોલ 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 ફરવા લાગે ને એમાં તમે ફસી ગયા. એટલે મારે કેવું છે કે મહેરબાની કરીને ડોન્ટ લેટ પીપલ કંટ્રોલ યુ. તમારે લોકોને કંટ્રોલ કરવાના છે. એટલું એવું બધું કઈ નેગેટિવ મીન નથી કરતી, હું પોઝિટિવ મીન કરું છું, બરોબર છે? પણ તમે અલાઉ ના કરવા જોઈએ કે લોકો તમને કંટ્રોલ કરે. ત્રીજી ચીજ એ વાઈફ બોલી, સરસ સાંભળવા જેવી છે.
જેમ આપણે પોતે બી આપણે નાના હતા, મોટા થાય, બોડીના સેલ્સ મોટા થાય, બોડીના સેલ્સ ચેન્જ થાય, એવરીથિંગ ચેન્જીસ ઇન લાઈફ, નથિંગ ઇઝ કોન્સ્ટન્ટ, કોઈ ચીજ કોન્સ્ટન્ટ નથી. હવે એક્ઝામ્પલ કે લેટ અસ આજે ગરમી છે, તો અગર હું વિચારું આજે ગરમી છે તો સેડ છું, આજે ઠંડી છે તો હેપી છું, આજે વરસાદ છે તો હેપી છું, આજે મને જમવાનું આ કારેલું મળ્યું તો સેડ છું. અગર મેં આવું વિચારવા લાગ્યું, જસ્ટ થિંક ઇટ ઓવર, તો હું જિંદગીમાં કોઈ દિવસ હેપી રહી શકીશ? નહીં રહી શકું. કારણ કે હંમેશા આમ તેમ તો થવાનું જ છે ભાઈ. પણ અગર મેં મારા જાતને કમિટ કર્યું છે કે મારી આવા ચોઈસ છે, બધા પાસે ચોઈસ છે, હેપી રહેવું, સેડ રહેવું, આ કરું, ઓલું કરું, તોલું કરું, પોલું કરું, બધા પાસે ચોઈસ છે ઇન એની ગિવન સિચ્યુએશન. આજની તારીખમાં બી આપણી પાસે ચોઈસ છે કે અગર આપણે ઘરે છીએ તો આપણે આપણી લાઈફ ને આપણા આસપાસ વાળાની લાઈફ કેવી રીતે બેસ્ટ કરીએ. આપણી પાસે ચોઈસ છે ને, આપણી પાસે કંટ્રોલ છે. આપણે કોઈ બીજાને કેમ કંટ્રોલ આપીએ? આપણી પાસે ચોઈસ છે તો આપણે પોતે ખુશ રહીએ. અને એક વાત કીધું, ખુશ રહેવા માટે બહુ મગજમારી કરવાની જરૂર જ નથી. ખાલી સ્માઇલ આપી દો ને. તમારો એક સ્માઇલ લખીને આપો, તમારો મોટામાં મોટો દુશ્મન હશે ને તો એ હસી લેશે. તમારા ઘરમાં બી માની લો તમે એવું વિચારો કે તમે ઘરમાં મોઢું ફોલાવીને બેસો તો સામે વાળાને નહીં આવડતું ફોલાવતા, એનાથી મોટું ફોલાવતા આવડશે. બોલો. અને એક વાત કહી દો, એટેક ઇઝ ધ બેસ્ટ ડિફેન્સ. હવે જે લોકોને ખબર પડે સમજી જાય. લોકો બધાને એટેક ઇઝ ધ બેસ્ટ ડિફેન્સ આવડે છે, આપણે એ પર શું કામ જવું છે? આપણે તો સ્માઇલ મારતા જાઓ, હસતા જાઓ. કારણ કે એક ચીજ ગેરંટી છે, લખી રાખજો, હું એફિડેવિટ કરવા તૈયાર છું. એક ચીજ ગેરંટી છે કે તમે મોઢું ફૂલાવશો તો કશું નહીં મળે, પણ અગર સ્માઇલ મારશો ચાન્સીસ છે સામે વાળો પીગલશે તો ખરા. જરૂરી નથી. તમે સમજો, હંમેશા આપણો એક ઈગો આવે છે કે હું શું કામ હસું, એને કર્યું તો પહેલા એ હશે. પણ એનાથી ફાયદો શું છે? એ ઈગોથી ફાયદો શું છે? તમને ક્યાંય નહીં લઈ જાય. તમારો દિવસ બગડશે, ઘરનો દિવસ બગડશે. હવે તો અત્યારે તો ઘરે જ રહેવાનું છે, 24 કલાક રહો ને શાંતિથી ભાઈ. એક એક્ઝામ્પલ, હવે સરસ એક બીજી સ્ટોરી કહું, તમને મજા આવશે. હા, એટલે હેપીનેસ ની સ્ટોરી ખબર પડી ગઈ. એટલે આજે અગર આપણે અહીંયા જેટલા બી લોકો સાંભળી રહ્યા છે, આજે પોતાના જાતને કમિટ કરી દઈએ, રાઈટ? દિવસમાં એક ચીજ એવી કરવી જેનાથી આપણે આપણો દિવસ આમ ગણેલો કહેવાય કે આજ પછી લેટ અસ અત્યારે 20 ને 25 એટલે 8 ને 25 થઈ છે. આજ પછી જિંદગીમાં કઈ બી થાય, રાઈટ, પલ પલ હું મારા જાતને કમિટ કરું છું કે હું હેપી રહીશ, હું ખુશ રહીશ. બસ તમે આટલું જ કમિટ કરો, બીજું કશું માંગતી નથી. મગજ ના ચલાવતા હું કેમ ખુશ છું ને કેમ દુખી છું. કારણ કે જે દિવસે તમે મગજ ચલાવો તે દિવસે વધારે ચાલી જાય છે. અને એ બી એવું મગજ ચાલે છે તે કામ નથી લાગતું. તમે જુઓ, આપણે આજથી 50 આજે 53rd કે 56th ડે છે લોકડાઉનનો. એના પહેલા તમે લોકો આપણે બધા મગજ ચલાવ્યું હતું, હું આમ કરીશ ને આમ કરીશ ને આમ હોલિડે કરશું ને ઢેકડું કરશું ને પૂછડું કરશું ને બિઝનેસ કરશું ને આ ઢેકડું પૂછડું બધા બધું વિચાર્યું હતું. શું થયું? શું થયું? શું તમને ને મને ખબર છે. આપણે એટલે કહું છું, મગજ ચલાવવાનું ના નથી પાડતી, પણ એવું બી ના ચલાવો કે તમે એના લીધે દુખી થઈ જાઓ. મગજ એવું ચલાવો કે ઠીક છે, પડશે એવી દેવાશે, દેખા જાયગા. આપણા જાતમાં આપણને કોન્ફિડન્સ હોવો જોઈએ કે હું કઈ બી લાઈફમાં, એટલે મેં કહું કે પોતાના સેલ્ફને કમિટ કરવું જરૂરી છે. કઈ બી હોય, કઈ બી સિચ્યુએશન હોય, હું હેપી રહીશ. અને જોડે જોડે એટલું યાદ રાખજો, હું હંમેશા લોકોને કહું છું, ઘણી વાર પેલા કે છે ને કે સોલ્યુશન શું છે, રસ્તો શું છે. તમને ખબર છે પાણીમાં લોકો પડી જાય છે ને પાણીમાં તો મરતા નથી. અગર એ લોકો સ્વિમિંગ કરે છે તો મરતા નથી, પણ સ્વિમિંગ નથી કરતા તો મરે છે. એનો મતલબ એ છે કે અગર તમને કોઈ પ્રોબ્લેમ આવે છે તો તમારે સોલ્યુશન કાઢવાનો છે, ઝઘડા નથી કરવાના, હાઈતોબા નથી કરવાની. હા મારી જોડે થયું ને ભગવાને મને કર્યું, અને તમારા પ્રોબ્લેમ ને તમારે ચેલેન્જીસ ગણવાના છે અને એનો રસ્તો કાઢવાનો છે. તમે જ કાઢી શકશો, તમે જ તમારો રસ્તો કાઢી શકશો, એટલા તમે સક્ષમ હોવા જોઈએ. અને એ સક્ષમ કેવી રીતે થાય ખબર છે? જ્યારે આપણે એકદમ ચીજોથી અટેચ ના થઈ જાય. હવે મને તમે લોકો બધાને ખબર છે કે ડિટેચમેન્ટ, તમે એવું વિચારતા હશે ડિટેચમેન્ટ એટલે ફિઝિકલી દૂર રહેવાનું નહીં. મેન્ટલ ઇન્ડિપેન્ડન્સ ઇઝ ડિટેચમેન્ટ બોસ. મેન્ટલ ઇન્ડિપેન્ડન્સ. ડોન્ટ ગેટ અટેચ ટુ યોર થિંગ્સ. તમારી ચીજ, વસ્તુ, ફેમિલી, એટલું બધું અટેચ થવાની જરૂર નથી. કારણ કે જે દિવસે તમે અટેચ થઈ જાવ છે એ દિવસે બુદ્ધિ ચાલવાની બંધ થઈ જાય છે.
એક્સપેક્ટેશન્સ વધી જાય છે. લાઈફમાં સૌથી વધારે હેપી ક્યારે થાય માણસ? કોઈ એક્સપેક્ટેશન્સ જ ના હોય, જે મળે હેપી. ઇફ યુ આર હેપી ઇન નથિંગ, મને કહેવામાં આવ્યું છે, સાંભળવા જેવી ચીજ છે. ઇફ યુ આર હેપી ઇન નથિંગ, then you are happy in everything. If you are happy in nothing, then you are happy in everything. જિંદગીમાં એ યાદ રાખજો કે અગર તમને પાસે કશું નથી તો તમે ખુશ છો, મનમોજી છો. ફિનલેન્ડ એક્ઝામ્પલ આપ્યો ને, ફિનલેન્ડ ઇઝ ધ હેપીએસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. એની પાસે કશું એવું કંઈક નથી કે જેમાં આપણે રહી ગયા હોઈએ, પણ એ હેપી છે કારણ કે એ લોકોની ત્યાંની મેન્ટાલિટી છે, સોચ છે, વિચાર છે. આ પોઈન્ટ થી હવે હું નેક્સ્ટ પોઈન્ટ પેલો કેર ને કંટ્રોલ વાળો કરવા માંગુ છું. બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. સ્ટોરી એવી થાય છે, હવે આપણે ફાધર ને ડોટર નો એક્ઝામ્પલ લઈએ, કારણ કે આઈ નો કે ફાધર એન્ડ ડોટર ભલે લોકો કઈ બી કહેતા હોય, મધર માટે દીકરો હોય ને ફાધર માટે ડોટર હોય, એ સત્ય છે. કેમ એ બધું આપણે અત્યારે નહીં પડીએ, પણ આ સત્ય છે કે ભાઈ મધર માટે દીકરો હોય અને ફાધર માટે ડોટર હોય. ફાધર ને ડોટર એક દિવસ પપ્પાએ પોતાની 12-13-14 વર્ષની દીકરીને કીધું કે બેટા તું કઈક કીધું કે તું આમ કર, આમ કરજે ને આમ ના કરતી ને કઈ ઇન્સ્ટ્રક્શન આપ્યા હતા. એ દીકરી એવું ના કરી. રાતે 9 વાગે એ લોકો જમવાની ટેબલ પર મળ્યા, એટલે પપ્પાને ખબર પડી કે દીકરી એવું નથી કર્યું. એટલે પપ્પા ગુસ્સે થઈ ગયા, સખત ગુસ્સે થઈ ગયા. મેં તને કીધું તું ને તે નહીં કર્યું, તું સાંભળતી નથી, તું એઝ અ ફાધર જે કરવાનું બધું એમના પપ્પાએ કહ્યું. બંને જણ બાજ્યા, એટલે ફિઝિકલી નહીં, મૌખિક. દીકરી રડતા રડતા રૂમમાં જઈને સુઈ. બિચારી દીકરીઓ તો આજ કરે ને, 12-14 વર્ષની દીકરી આજ કરે. બીજા દિવસે સવારે બ્રેકફાસ્ટ ટેબલ પર મળ્યા, એટલે પપ્પાએ સારી રીતે, એટલે હવે ગુસ્સો ઠંડો થઈ જાય ને, ગુસ્સો ઠંડો દીકરીને સમજાવ્યું કે બેટા હું તને ખબર છું તારા માટે કેટલું કેર કરું છું, તારા મેં તને કીધું તું તે કેમ ના કર્યું. ત્યારે દીકરી સરસ ચીજ બોલી. આ બધા પપ્પાઓને કહી દઉં છું, યાદ રાખજો, પપ્પા વાઈફ બધાને કહી દઉં છું. તમે એવું ના સમજતા કે તમારા બાળકો, આપણે નાના હતા ને આપણી બુદ્ધિ નાની હતી, એ વાત સાચી છે. આજના બાળકો તમારા મારા ફાધર છે, એટલે આઈ ડિડન્ટ મીન એકચ્યુઅલી, પણ આજના ઇટ્સ સાયન્સ કહે છે કે આપણા કરતા એ લોકોની વધારે આઈક્યુ છે. ઇટ્સ પ્રોવન થિંગ, એટલે મારે એમાં કઈ નવું કરી આપવાનું નથી, ઇટ્સ અ પ્રોવન. તો એવું થયું કે ફાધરે દીકરીને જયારે કહ્યું ને કે પપ્પા અરે હું તારી કેર કરું છું બેટા, તો દીકરી બોલી કે ના પપ્પા, તમે કેર નહોતા કરતા, તમે મને કંટ્રોલ કરવા માંગતા હતા. કારણ કે અગર તમે મને કેર કરતે તો તમે મને સમજાવતે કે મેં શું ભૂલ કરી. તમે કંટ્રોલ કરવા માંગતા હતા કારણ કે મેં તમારા ઇન્સ્ટ્રક્શન્સ નું પાલન નહોતું કર્યું. ફરી કહું છું, દીકરી બોલી કે પપ્પા તમે કેર નહોતા કરવા માંગતા, તમે મને કંટ્રોલ કરવા માંગતા હતા. કારણ કે અગર કેર કરવા માંગતા તો તમે મને સમજાવતે, પણ તમે એ મને વળ્યા કે તે મેં કીધું તું ને તે કેમ ના કર્યું, કીધું તું ને કેમ ના કર્યું, એટલે તમારા ઇન્સ્ટ્રક્શન્સ નું મેં પાલન નહોતું કર્યું, એટલે તમને ઈગો આવી ગયો હતો. આજે મારે સમજાવવું છે, ઈગો અને કેર. કેર એટલે પ્રેમ, ઇટ્સ એક્સપ્રેશન ઓફ લવ, એન્ડ ઈગો ઇઝ એન એક્સપ્રેશન ઓફ કંટ્રોલ. કંટ્રોલ કરવા માંગે, ઈગો તમને કંટ્રોલ કરવા માંગે, એર પ્રેમ કરે. ઈગો થી તમારા રિલેશન્સો કટ થાય છે, કેર થી રિલેશન્સો જોડાય છે. એટલે આજની તારીખમાં પપ્પા મમ્મીઓને ખાસ કેવું, કારણ કે હવે બેનની વિચાર ને કે મારું નાનું બાળકું છે, કઈ નહીં સમજવું, બોલતી જઈશ, નહીં, આપણા કરતા વધારે છે એ લોકોમાં, યાદ રાખજો. એટલે કમિંગ બેક ટુ ધ પોઈન્ટ કે ડોન્ટ ટ્રાય ટુ કંટ્રોલ ધેમ, કેર ફોર ધેમ, એન્ડ ઇટ શુડ બી જેન્યુઇનલી કેર. આઈ નો ઇટ્સ ડિફિકલ્ટ, હું તમને કહી દઉં, કહેવાનું બહુ ઈઝી હોય છે, લાઈફમાં કરવાનું બહુ ડિફિકલ્ટ હોય છે. પણ જે દિવસે આપણે કરી લઈશું એ દિવસે જયારે આઈનામાં રોજ રાતે સૂતા પહેલા આપણે કહીશું આપણા જાતને કે બોસ આઈ હેવ ડન ઇટ, એન્ડ ધેટ ઇઝ ધ કોન્ફિડન્સ યુ હેવ ટુ કેરી. અને જયારે તમે એ કોન્ફિડન્સ થી ફરો છો ત્યારે તમારું મન બહુ હળવું હોય છે. હળવું એટલું હોય છે કારણ કે તમને ખબર છે કે તમે કોઈનું કંઈ ખોટું કર્યું નથી, તમારું મન સાચું છે, તમારા એક્શન સાચા છે, યુ ડોન્ટ હેવ, તમારા મનમાં પેલું કઈ કપટ નથી કે કંટ્રોલ, ઓલ ધોઝ નેગેટિવ થિંગ્સ. એટલે કમિંગ બેક ટુ ધેટ પોઈન્ટ, રોલ હેપીનેસ ની આપણે અત્યાર સુધી વાત કરી. હવે મારે તમને એક સરસ જયારે આપણે આપણે પોતાના સેલ્ફને જયારે હેપી રાખવું હોય યા મોજીલું રાખવું હોય, મોજીલી, હું SSY નો કોર્સ કરતી હતી, સિદ્ધિ સમાધિ યોગાનો, બહુ વર્ષો થઈ ગયા. એમ એ લોકો સરસ કરાવતા હતા, ગેમ્સ રમાડતા હતા, એવી મસ્ત ગેમ જેમાં કહેવાય ને કે આપણને મજા આવે. પણ એ ઇમ્પોર્ટન્ટ છે કે જયારે તમે ગેમ રમો ને ત્યારે તમારે 100% આપવું જોઈએ. મને આજ સુધી 100% શું ખબર નથી ત્યાં શીખી.
અને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આજની તારીખમાં અગર આપણે કઈ બી કામ, હવે તમને એક ગુરુ મંત્ર આપું છું. આજે એક બીજો ગુરુ મંત્ર છે. એક હેપીનેસ નો આપી દીધો, ત્રીજો થયો રાઈટ. એક હેપીનેસ નો આપી દીધો, બીજો કેર કંટ્રોલ નો આપી દીધો, ત્રીજો હું તમને ગુરુ મંત્ર આપું છું દિવસ માટે શું કરવાનું. આ થોડું મારા બિઝનેસ લાઈફમાં બી જોડેલ બધા એક્ઝામ્પલ લઈને આપીશ તમને. એનાથી મને લાઈફમાં બહુ 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 ફાયદો થયો છે. કઈ રીતે તો એ બી સમજાઈ દઉં તમને. ઘણી ચીજો આપણને લાઈફમાં નથી ગમતી કરવા, ઘણી ચીજો, અને ઘણી ચીજો બહુ જ ગમે છે કરવા. કરેક્ટ. હું જયારે મારા બિઝનેસમાં હતી ત્યારે મને અચ્છા બીજી વાત કીધું કે એવું કોઈ બી અહીંયા બેઠો તો એવી કોઈ ગલત ફેમીમાં ના રહેતા કે સ્વામી વિવેકાનંદ, સરદાર વલ્લભભાઈ પટેલ એ લોકો જ શીખવાડે, મહાત્મા ગાંધી. ના, એ લોકો શીખવાડે એવું ના નથી પાડતી, સેલ્યુટ છે એ લોકો, બંને સેલ્યુટ છે. પણ આપણી બાજુવાળી, આપણો કલીગ એ બી આપણને શીખવાડે, પ્રોવાઇડેડ આપણું માઇન્ડ ઓપન હોય. આપણું માઇન્ડ હંમેશા પ્રોબ્લેમ શું થાય છે ખબર છે? મને જ બધું આવડે. આપણે બધા ભલે MBA પેલું ના લીધું હોય પણ મને જ બધું આવડે. અરે પહેલા તું જ્યાં સુધી તારું માઇન્ડ ઓપન નહીં રાખશે ને ત્યાં સુધી લાઈફમાં તું કોઈ દિવસ આગળ નહીં જઈ શકે. બરોબર. ઘણા લોકોને તમે સાંભળ્યું છે, હા મેં તો કીધું તું આવું થવાનું હતું. અરે ભાઈ તમે બહુ જ્ઞાની, કારણ કે લોકોને મનમાં તો ખબર જ હોય કે ડોળિયો થાય છે, કશું આવડતું નહીં, એવી ટાઈમ મેં તો કીધું એવા એ લોકોને ખબર હશે કે એવા આઈટમો બહુ આવે કે મેં તો કીધું તું ને મારા કીધું ને. એ માણસ પોતાની જ દુનિયામાં હોય ને ટ્રસ્ટ મી, એ માણસ કોઈ દિવસ લાઈફમાં હેપી ન હોય. કેમ? કારણ કે એ હંમેશા પોતાના જાતને પ્રૂવ કરવા માંગતો. મેં તો કીધું, મેં તો કહ્યું આમ થયું તેમ થયું, એટલે મનમાં એ જ રમતો, એની હેપીનેસ કોઈ દિવસ હોય જ નહીં. એટલે કમિંગ બેક ટુ ધેટ પોઈન્ટ કે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એન્ડ ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હું હવે મારો પોઈન્ટ કહેવા માંગુ છું. એટલે આપણા કલીગ્સ થી જ શીખવાનું મળે છે. મને ઘણી ચીજો, હું જયારે તું મારો જયારે બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો તો હું પ્રોગ્રામર હતી, એટલે મને પ્રોગ્રામિંગ કરવા બહુ ગમે. હવે મેં જોયું કે પ્રોગ્રામિંગ કરવાથી ધંધો ચાલતો નથી, પ્રોડક્ટ સેલ કરવાથી ધંધો ચાલે છે. અને પ્રોગ્રામિંગ માટે તમે 4 માણસ રાખી શકશો જોબ પર, પણ સેલિંગ એના માટે તમે 410 માણસ રાખશો, મોટી સેલરીઝ આપશો, તો તમારે જ જવું પડશે સેલિંગ કરવા. આ મારો એક્સપિરિયન્સ હતો. મારે શું, ઘણા બધા જે અહીંયા બિઝનેસમાં છે એ જાણે છે હું શું કહેવા માંગુ છું. હવે એઝ અ પ્રોગ્રામર મને લેટેસ્ટ સે, હું મારો એક્ઝામ્પલ આપું એટલે તમે તમારા એક્ઝામ્પલ જોડે રિલેટ કરી શકો છો. એઝ અ પ્રોગ્રામર માની લો કે તમે આજે કહ્યું કે તમારે આ ટેલિકોલિંગ કરીને કસ્ટમરને સમજાવવા જવાનું છે. તમે કેવી રીતે કરશો? નહીં જવું, કંટાળો આવે છે, પણ પછી જવું પડે કારણ કે આપણો ધંધો છે. બરોબર છે. તો એને શું કર્યું, એટલે મારા કલીગે મને શું શીખવાડ્યું કે मैडम एक काम करो. मैंने कहा क्या भाई बताओ. दिन में एक चीज करो जो आपको बहुत पसंद है. मैंने कहा हाँ बिल्कुल बहुत पसंद है भाई. और एक चीज करो जो आपको बिल्कुल नहीं पसंद है. लेकिन जब आप वो चीज करो जो पसंद नहीं है तब आप अपने आप को बोलो, હવે સાંભળજો ફરી કહું છું, एक चीज करो जो बहुत पसंद है, एक चीज करो जो बिल्कुल नहीं पसंद है. और जो चीज नहीं पसंद है जब कर रहे हो तब अपने आप को बोलो कि मुझे करनी है, क्योंकि यू आर कमिटेड टू योरसेल्फ कि यू विल डू वन थिंग व्हिच यू डोंट लाइक, राइट? यू आर कमिटेड, सो वो तो करनी है. एंड देन ट्रस्ट मी, મારી સાથે શું થયું, એટલે જે ચીજ મને નહોતી ગમતી પણ મેં મારા મનને મનાવી. બરોબર. મેં મારા મનને મનાવ્યું કે યાર મને નથી ગમતી પણ આઈ હેવ ટુ ડુ ઇટ હેપીલી બીકોઝ આઈ કમિટેડ. અને ધીરે ધીરે શું થયું કહી દઉં, હું ફીલ્ડ પર જવા, મને નહોતું ગમતું, ટેલિકોલિંગ કરવા લાગી. હવે જયારે હું હેપી થઈને, ખુશ થઈને આ કામ કરતી હતી ને ત્યારે ખબર છે શું થયું, એટલે મારું કામ બહુ સરસ થવા લાગ્યું. મને રિઝલ્ટ મળવા લાગ્યા એ કામના, અને જયારે મને રિઝલ્ટ મળવા લાગ્યા તો હું હજી હેપી થઈ ગઈ. પોઝિટિવ ઇફેક્ટ જોઈ. મને કામ નથી ગમતું, હું સેડ છું, પણ મેં મારા સેલ્ફને કહ્યું કે નહીં, હું હેપી થઈને કરીશ. જેવું હેપી થઈને કર્યું કે મારું કામ સરસ થયું, હું હજી હેપી થઈ અને મને રિઝલ્ટ મળ્યા એટલે હું હજી હેપી થઈ અને હજી એ જ કામ કર્યું. એટલે યુ ફાઉન્ડ આઉટ આખી એક ચેન આવી, રાઈટ? શોર્ટમાં કહી દો આમાં, કારણ કે આપણી પાસે અડધો કલાક તો ઉપર થઈ ગયો છે. શોર્ટમાં એવું ઇન શોર્ટ થયું કે જે હું હેપી થઈને ચીજો કરવા લાગી એ મને પોઝિટિવ થવા લાગી અને પછી મને એ કામ ગમવા લાગ્યું. એટલે આજે બધાને કહેવા માંગુ છું કે તમારા જાતને કમિટ કરજો કે દિવસમાં એક કામ કરજો જે નથી ગમતું ને એક કામ કરજો ગમે છે, વિથ અ પોઝિટિવ માઇન્ડસેટ. હવે તમે કહેશો કે આ તો ઠીક છે, આથી ફાયદો તો સમજાવી દીધો, પણ આવી આદત કેવી રીતે પડાય? એક આદતની આઈડિયા આપી દઉં તમને. એને કહેવાય અમારા સબકોન્શિયસ માઇન્ડ ને પ્રોગ્રામિંગ કરો. સબકોન્શિયસ માઇન્ડ, રાઈટ? આપણું જે નાનું મગજ કહેવાય ને સબકોન્શિયસ માઇન્ડ. નાસાનો એક્સપેરિમેન્ટ છે, જલ્દીથી કહી દઈશ તમને, ઓનલાઈન મળશે બી ખરા.
નાસાના એક્સપેરિમેન્ટ એ લોકોએ એવું કર્યું હતું કે તમે જ્યાં સુધી 28 દિવસ 28 ડેઝ અગર તમે તમારા માઇન્ડમાં કઈક ચીજ નાખ્યા કરશો કોન્શિયસલી તો તમારા માઇન્ડમાં એ આદત પડી જશે તમારા માઇન્ડને, તમે પછી એને અનકોન્શિયસલી કરવા લાગશો યા સબકોન્શિયસલી કરવા લાગશો. સમજી ગયા? 28 દિવસ સુધી. એને એક્સપેરિમેન્ટ શું તો તમને જલ્દી સમજાઈ દો, ઇટ વિલ બી ફાસ્ટ ફોર યુ ટુ અન્ડરસ્ટેન્ડ. એક્સપેરિમેન્ટ એવો હતો કે એને જે એસ્ટ્રોનોટ્સ હતા જે ઉપર સ્પેસમાં જાય, સ્પેસમાં જાવ ત્યારે એન્ટી ગ્રેવિટી એટલે બધું ઊંધું દેખાય, રાઈટ? ઊંધું થઈ જાય, નામ તેમ બધું જેટલું. એ લોકોએ કહ્યું કે ચલો આપણે એક એક્સપેરિમેન્ટ કરીએ કે અહીંયા જયારે આપણે જમીન પર છીએ ત્યારે બી આપણને ઊંધું દેખાય તો આપણને કેવું લાગે? આપણે ચટ્ટા અને દેખાય ઊંધું. એટલે એ લોકોએ કોન્કેવ લેન્સના ગ્લાસીસ પહેર્યા. જેવા ગ્લાસીસ પહેર્યા એટલે એ લોકોનું આખું બધું જે બોડી વાઇટલ્સ હોય ને આડાઅવળા થઈ ગયા, અને આખું એ લોકોને બ્લડ પ્રેશર વધી ગયું, આ થઈ ગયું, તે થઈ ગયું. એ લોકોને કહ્યું કે 28 દિવસ સુધી તમારે કાઢવાના નહીં. પહેલા 10, 15, 20 દિવસ, 25 દિવસ એ લોકો હેરાન થયા. 25 દિવસ પછી એ લોકો યુઝ ટુ થઈ ગયા, લોકોના બોડી બ્લડ પ્રેશર ડાઉન થઈ ગયું, બધું નોર્મલ રૂટીન આવી ગયું. એટલે 28 દિવસ પછી એ લોકોના સબકોન્શિયસ બ્રેને એક્સેપ્ટ કરી લીધું કે ભાઈ આ બધું આડું અવળું દેખાય, ઊંધું દેખાય, પણ ધેટ ઇઝ ઇટ. એ લોકોની હેબિટ થઈ ગઈ. હેબિટ ફોર્મેશન એને કહેવાય. એટલે તને પછી જેવા એ લોકોએ કાઢ્યા એટલે ફરી થોડા દિવસમાં દે ગોટ બેક ટુ નોર્મલ. પછી એ લોકો એક બીજું એક્સપેરિમેન્ટ કર્યું જેમાં એ લોકો રોજ દિવસે પહેરે અને રાતે કાઢીને સુઈ જાય. તો એ એક્સપેરિમેન્ટ ફેલ ગયો, કારણ કે જેવું તમે કાઢીને સુઈ જાવ એટલે 28 દિવસ તો 50 દિવસ કરશો તો એ રોજ નહોતું કર્યું કોન્સ્ટન્ટ, એટલે એ એક્સપેરિમેન્ટ ફેલ ગયો. અને કહેવામાં આવ્યું કે જ્યાં સુધી તમે કોઈ ચીજ ડેલી 28 દિવસ સુધી નહીં કરશો ત્યાં સુધી તમે લાઈફમાં તમારું એ સબકોન્શિયસ માઇન્ડમાં પ્રોગ્રામિંગ નહીં થશે. એટલે મારે તમને બધાને કેવું છે કે તમારે કઈ બી હેબિટ બદલવી હોય, જેને કે આજની તારીખમાં અગર તમે 3 તમારા જાતને અગર કમિટમેન્ટ આપ્યા છે, હેપીનેસના, કંટ્રોલના, કંટ્રોલ એન્ડ કેરના, અને કોઈ બી એક ચીજ કરવી જે ગમે છે ને નથી કરવી, અગર આજે આ 3 ચીજો તમે રોજ કરવાની ચાલુ કરશો, રોજ પોતાના જાતે રિમાઇન્ડ કરશો, જસ્ટ ડુ ઇટ ફોર 28 ડેઝ એન્ડ ટ્રસ્ટ મી, પછી ઇટ વિલ બી ઇન યોર સબકોન્શિયસ માઇન્ડ, ઓટોમેટિક માઇન્ડ, અને તમે એ રોજ આપોઆપ અંદરથી આવતા રહેશે. અને એ જે કહેવાય ને મોજ મસ્તી, યુ વિલ બી નોન લાઈફ. હેવિંગ સેડ ધેટ, તમને એક સરસ અમે એક ફંક્શનમાં હતા ના, એટલે અમારી જોડે એક મારે સેમિનાર કરવાનો હતો, ડ્રીમર, ડુઅર, બરોબર, કે ડુઈંગ કેવી રીતે ચીજો કેવી રીતે કરાય. કારણ કે આપણે જે સ્કૂલ કોલેજમાં હોઈએ છીએ આપણે હંમેશા મોટી મોટી વાતો કરતા હોઈએ છીએ, પણ પછી જયારે એકચ્યુઅલ કરવાનો હોય છે આપણે બધા થોડા પેલા આડાવડા થઈ જઈએ છીએ. ઇફ યુ રિમેમ્બર ધેટ, આઈ મીન યાદ બી હશે લોકોને. તો એક્ઝામ્પલ આપું, તમને મજા આવશે એક્ઝામ્પલ. માની લો હું એક્ઝામ્પલ મારેલા, એટલે બધા ઘણા બધાને અહીંયા હોય છે કે ભાઈ આપણે પતલું થવું છે, પતલું, રાઈટ? હવે લેડીઝ ની વાત કરીએ તો ભાઈ પતલું થવું હોય એટલે થીન ડાયટિંગ. તો શું વિચારીએ આપણે? પહેલા મને પતલું કેમ થયું છે, તો ચલો ભાઈ મારે પેલા ખબર છે કે વિઝન બોર્ડ જેવી સ્ટોરીઓ સાંભળી છે? મેં બહુ સાંભળી છે. લોકો વિઝન બોર્ડ બનાવો. પછી એમાં કોઈ હિરોઈન હોય, સરસ મોટું ઘર હોય કે ભાઈ મને આ જોઈએ છે, મારે કરીના કપૂર જેવું બોડી જોઈએ છે. હવે માની લો હું રૂઝાનની વાત કે રૂઝાનને પતલું થયું છે, એટલે રૂઝાનને વિચારી કે ચલો મારે કરીના કપૂર બનવું છે, રાઈટ? એટલે એના જેવું ફિગર કરવું છે, એટલે એના માટે મારે ડાયટિંગ કરવું પડે, જીમ કરવું પડે, બધું કરવું પડે. એટલે રૂઝાને વિઝન બોર્ડ બનાવ્યું, એમાં કરીના કપૂર મૂકી દીધું, રાઈટ? હવે રૂઝાને એ તો કરી લીધું. હવે રૂઝાન કહે કે હવે મારે જીમ તો જવું પડે ને, એટલે રૂઝાન જીમમાં ગઈ અને વર્ષના પૈસા ભરી લીધા. કઈ તો ભાઈ મારે કરીના કપૂર બનવું છે, તો વર્ષના પૈસા બી રૂઝાન આપીને આવી. ચાલો, હવે રૂઝાન કે હવે જીમમાં જવું છે તો સરસ કપડા લેવાના, એટલે પેલું ટ્રેક ને બૂટ, એટલે 5-10 હજારના બૂટ બી લીધા, અને 2-5 જોડી સરસ ટ્રેક બી લીધા. ને કેમ તો ભાઈ કરીના કપૂર બનવું છે, જીમમાં જવું છે. ચલો, હવે કોઈ બી અહીંયા જે સાંભળતું છે કે વાહ ડુઅર છે રૂઝાન, તો એને જો જીમના પૈસા ભરી આવી, જીમના શું કહેવાય કપડા બી લઈ આવી, બૂટ બી ખરીદી લીધા. પહેલા આટલું કરવાથી પતલું ના થવાય, હવે જીમ જવું પડે ને. ચાલો, રૂઝાનબેન જીમ બી પહોંચી ગયા કે હવે હું જીમમાં જઈ અને કસરત કરીશ ને કરીના કપૂર બનીશ. પહેલા દિવસ એન્થો થઈને બેન ગયા અને કરીના કપૂરનું મોઢું યાદ રાખ્યું, સરસ બૂટ પહેર્યા, અને જીમના ટ્રેનરે કહ્યું કે બેન આ કરો. એટલે રૂઝાનબેન દીધા દે કરી દીધું. પેલો બિચારો કે બેન જરા ધીરે કરજો, પહેલો દિવસ. એટલે રૂઝાનબેન કે ના, આપણે બધું કરી શકીએ, કરીના કપૂર બનવાનું છે. રૂઝાનબેને દીધા દે કરી. હવે શું થયું? પહેલો દિવસ તો રૂઝાનબેન એન્થો થઈ ગયા, કરવું છે. બીજા દિવસ બી રૂઝાનબેન એન્થો થઈ ગયા, કારણ કે પેલો ટ્રેનરે કીધું કે બેન ધીરે કરો ને તો કાલે નહીં આવશે, કે ના હું તો આવીશ. ત્રીજા દિવસે રૂઝાન સવાર કે આ બોડી બહુ દુખે છે, આટલું બધું વધારે ના થાય. પછી કોઈ પાછું આપણે ત્યાં તો 10 લોકો શીખવાડે બી ને કે અરે કઈક થઈ જશે તારે તો બીમાર થઈ જશે, આમ તેમ 2 દિવસ રજા લઈ લે. એટલે રૂઝાનબેન હવે રજા લેવાની ચાલુ કરી. હવે સાંભળજો,
2 દિવસ એટલે હવે 2 દિવસ ગયા, બીજા 4 દિવસ રિઝલ્ટ બોડી દુખે છે કે રજા લેવાની ચાલુ કરી. હવે આ જે આપણું મગજ હતું ને, એક બાજુ મને કરીના કપૂર વિઝન બોર્ડ કોઈ કે શીખવાડ્યું છે, એટલે કરીના કપૂર દેખાય છે, કપડા દેખાય છે, પણ અંદરથી મોટિવેશન તો નથી મારામાં. બોડી દુખે છે, એક્સક્યુઝ છે. હા, એ આ દુનિયાભરની એક્સક્યુઝ આવી ગઈ મારા મનમાં. ડુઅર બનાયા નથી કરીના કપૂર શું ટુનટુન. ચાલો હવે હું તમને એનો રસ્તો આપું છું આજે. ભાઈ આ મેં એક્ઝામ્પલ એક્સરસાઇઝો લીધો છે, પણ આ તમે તમારા બિઝનેસમાં બી વાપરી શકો છો, કોઈ બી ચીજમાં તમે વાપરી શકો છો. રાઈટ? કારણ કે બહુ મોટો ડિસ્ટન્સ છે. એક કરીના કપૂર અહીં છે અને અહીંયા મેં વિચારી લીધું કે મારે કરીના કપૂર બનવું છે, પણ આજે રસ્તો પાર કરવાનો છે ને, જેને પ્રોસેસ કહીએ, અમે પ્રોસેસ કહીએ, યાની કે રસ્તો પાર કરવાનો પ્રોસેસ છે. એ પ્રોસેસમાં તમે અટકી ગયા, કારણ કે બંનેનો મેલ જ નથી, બ્રિજ જ નથી. હવે સમજાવ શું થયું એમાં. વિચારવાથી નથી થતું. પણ માની લો, હવે તમે એક્ઝામ એક આપું છું કે માની લો કે તમે જે દિવસે એ દીધા કરતા હતા ને, હવે એક્સપિરિયન્સ કરજો. જે અહીંયા જીમમાં જતો હોય કાલે બધા જેને એક્સપિરિયન્સ કરજો, યા ઘરે જે કરતા હોય એ લોકો, કે તમે કોઈ બી એક્સરસાઇઝ કરતી વખતે અગર તમારો જે પસીનો પડતો હોય, યા જે આ પેલું મસલ બર્ન થતું હોય, જ્યારે તમે વધારે કરો બર્નિંગ થાય બોડીમાં, મસલ્સમાં બર્નિંગ થાય, યા તમે હાફી જતા હો, અને જ્યારે તમે બેસીને પેલું પાણી પીતા હો, યા તમારું આજે બર્નિંગ થતું હોય, તમે બર્નિંગને મજા લેતો, હા આ થઈ રહ્યું છે, ધીસ ઇઝ હેપનિંગ, ધીસ ઇઝ હેપનિંગ, યા તમારું જે પેલું શું કહેવાય, આપણે શ્વાસ ચડતો, તે તમે જે દિવસે એન્જોય કરશો, આઈ એમ રિપીટિંગ, કે અગર એ ચીજ તમે એન્જોય કરશો તો તમે કરીના કપૂર બની શકશો. પણ અગર તમે ખાલી વિચારશો કે મારે કરીના કપૂર બનો કે ડુમ 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 ડુમ, તમે નહીં બની શકો. એટલે એન્જોય ધ પ્રોસેસ. મેં આટલી લાંબી કથા એટલે કરી બધા જોડે કે તમારે પ્રોસેસ એન્જોય કરવાનો છે. કે ઓકે, હું જીમમાં જઈશ, અરે હું જીમમાં ગયો, કપડા જે બી લીધા એ તો બધું ઠીક છે, તો એ તો ખર્ચો થઈ ગયો. એ મેન્ટલ પ્રોસેસ નહોતી, એ મટીરિયલ પ્રોસેસ હતી. મેન્ટલ પ્રોસેસ આ હતી કે જે દિવસે તમને આ રોજ બર્નિંગ એન્જોય કરશો, એ પસીનો એન્જોય કરશો, એ હાફ એન્જોય કરશો, એ દિવસે તમે રોજ જીમમાં જશો, કારણ કે તમને એનો નશો થઈ જશે. ટ્રસ્ટ મી, લખીને આપું છું. અત્યારે જેટલા લોકો સાંભળતા હોય, લખીને આપું છું કે તમે અગર એ એન્જોય કરશો તો તમે મજા કરશો. અગર ખાલી વિચારશે કે મારે કરીના બનવું છે તો નો, સોરી. ઓકે, સો કમિંગ બેક ટુ એક આ પોઈન્ટ મારે તમને સમજાવવાની હતી, ઇમ્પોર્ટન્ટ છે કે હાઉ ટુ તમારું સબકોન્શિયસ માઇન્ડ કેવી રીતે તમારે એ પ્રોગ્રામ કરવાનું, અને ડુઅર કેવી રીતે બનવાનું. કારણ કે આજની તારીખમાં લોકો સલામ કોને કરે છે? સલામ કોને કરે છે? જે લોકો કંઈક અચીવ કરે છે. બરોબર છે, અચીવર ને લોકો સલામ કરે છે. વાર્તા તો તમે ને મેં આપણે કોલેજોમાં બહુ સાંભળી હતી, અને આપણે શું કહેવાય એમાં પેલા આઈ મીન ફટ્ટા બી બહુ મારીએ છીએ આપણે લાઈફમાં. બરોબર, હવે મારી પાસે નેક્સ્ટ 15 મિનિટ છે, એટલે હજી ક્વેશ્ચન્સ લેવાના છે કે હજી એક બે વાત કરી શકું છું હું? ઓકે, આઈ થિંક આઈ ગોટ ટુ સ્પીક. ઓકે, ફરી એક મને બહુ ઈચ્છા થાય છે કહેવાની, કારણ કે જયારે આપણે સબકોન્શિયસ માઇન્ડ, પ્રોગ્રામિંગ, હેબિટ, શું કહેવાય પેલું હેપીનેસ, મોજ મસ્તીની વાત કરતો હોઈએ, તો એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ચીજ આપું છું, કારણ કે આને મને લાઈફમાં બહુ હેપી કરી છે, એટલે મને બહુ હેલ્પ કરી છે, હેલ્પ કરી છે. આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ, આઉટ ઓફ ધ બોક્સ વિચારવાનું. હવે આઉટ ઓફ ધ બોક્સ કેવી રીતે થયું? બરોબર, બધાને ખબર છે આઉટ ઓફ ધ બોક્સ એટલે ચોકટાની બહારનું વિચાર. આપણે અત્યાર સુધી બધા અત્યારે આજની જનરેશન બી જે શીખે છે ને, એ લોજિકલ થિંકિંગ શીખે છે. લોજિકલ એટલે તર્ક વિતર્કનું વિચારવાનું. એટલે ભાઈ આમ જાવ તો આમ થાય, ને આમ જાવ તો આમ થાય, આમ રે તો કાળું ને આમ રે તો સફેદ, એને લોજિકલ થિંકિંગ કહેવાય. બરોબર, અને આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ એટલે તમે કંઈક અલગથી નવું વિચારો છો. એક નાની સ્ટોરી કહું છું. ઓબ્વિયસલી તમારી પાસે જવાબ તો લઈ નહીં શકીશ, પણ એ સ્ટોરી આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગની છે, અને હું તમને જવાબ બી આપી દઈશ. એકચ્યુઅલી કોઈ જવાબ છે નહીં, પણ હું એક એક્ઝામ્પલ આપીશ, તમે એટલી વારમાં વિચારી શકો છો. એક અમીર અમીર પેલો સોરી એક ગરીબ ફાર્મર હંમેશા પેલો ફાર્મર એટલે ખેતર, ફાર્મર એટલે ફાર્મર ગરીબ ફાર્મર, અને એની એક અમીર અરે શું બોલું છું, સોરી, હા, ગરીબ ફાર્મર છે, એની એક બ્યુટીફુલ ડોટર છે મારા જેવી, અને એ દેવું લે છે એક એની પાસે બુઢ્ઢા લેન્ડલોર્ડ પાસેથી. હવે જયારે બુઢ્ઢા લેન્ડલોર્ડ પાસેથી દેવું લે છે અને ચૂકવી નથી શકતો, એટલે એને લેન્ડલોર્ડ પેલો બુઢ્ઢો બોલાવે છે અને પૂછે છે કે ભાઈ તું એક કામ કર, તું દેવું ચૂકવી નથી શકતો, એક કામ કર, તારી દીકરીને મારી જોડે પરણાવી દે.
તો ફાર્મર શું કરે છે, દીકરી પાસે જાય છે અને દીકરીને કહે છે કે જો આપણે તો એવું નથી ચૂકી શકતા, પણ આ તો અમે બુઢો છે, જવાનો છે, તું પરણી જાય એટલે તારી લાઈફ બી ઈઝી, મારી લાઈફ બી ઈઝી. તો આમ તો અમારા જેવા તો દીકરીને પરણાવી દે, પણ પેલી દીકરી ના પાડે છે, એટલે ફાર્મર કહે છે સારું ના. એટલે પછી પેલો અગેન ફાર્મર જાય છે લેન્ડલોર્ડ પાસે અને કહે છે કે સાહેબ મારી દીકરી ના પાડે છે, પણ હું તમારું દેવું ચૂકવી દઈશ. ફાર્મર લુચ્ચો, અરે લેન્ડલોર્ડ લુચ્ચો છે. ખબર છે લેન્ડલોર્ડ શું કરે છે? કે છે ચલો એક કામ કરીએ, ગેમ રમીએ. આપણે એક કોથળીમાં બે પથ્થર મૂકશું, એક કાળો ને એક સફેદ. અગર તારી દીકરી સફેદ પથ્થર ઉપાડશે તો પરણવાની જરૂર નથી, તારું દેવું માફ. અગર તારી દીકરી કાળો પથ્થર ઉપાડશે તો દેવું તો માફ કરી દઈશ, પણ એને મને પરણવું પડશે. હવે ફાર્મર પાસે કોઈ ચોઈસ નથી, દીકરી સાથે પાસે કોઈ ચોઈસ નથી, તો દે અગ્રી ટુ પ્લે ધેટ ગેમ. બીજા દિવસે સવારે એક મોટું ગ્રાઉન્ડ છે, તેમાં બધા ગામવાળા લોકો ભેગા થાય. ગામવાળા લોકો ભેગા થાય છે. હવે પેલો લેન્ડલોર્ડ લુચ્ચો શું કરે છે, જમીન પરથી બે કાળા પથ્થર ઉપાડીને પેલી કોથળીમાં નાખી દે છે. કોઈ જોતું નથી કે એને ચીટિંગ કરી છે. દીકરી જોઈ લે છે કે તો ચીટિંગ કરી છે, બે કાળા પથ્થર નાખ્યા છે, જરા એક કાળો ને એક સફેદ નાખવાનો હતો. હવે સ્ટોરી પોઝ કરીએ. અગર હું બીજામાં હોય તો પૂછું તમને બધાને કે ભાઈ તમે એ જગ્યાએ હો તો શું કરો, દીકરીની જગ્યાએ હોય તો બધા સિમ્પલ સિમ્પલ હશે તો કે એક કેવા ચાલુ થશે કે ઓ અમે શું કહેવાય પેલાને કહીશું કે તે ચીટિંગ કરી. તો એ તો લોજિકલ થિંકિંગમાં આવે છે. યા તમે અમારી બહેનો થોડું આપણે નસીબ મારા નસીબ કરવાની આદત, એ બી લોજિકલ થિંકિંગમાં આવે છે. અને ત્રીજો અગર એ ના રમે તો ગેમ ના રમે તો પેલો ફાર્મર ને ફાંસી પર ચડાવી દે. તો હવે ખબર છે દીકરીએ શું કર્યું અત્યારે? ધીસ ઇઝ વેર તમારે પોઝ કરીને તમારા સાથે મગજને પૂછવાનું છે કે આઉટ ઓફ ધ બોક્સ તમે એવું શું નવું કરી શકો છો, રાઈટ? અત્યારે આપણે જસ્ટ મેં તમને એક થોટ પ્રોસેસ આપ્યો છે, કારણ કે અત્યારે આપણે એમાં પૂછી નહીં શકશું. એ દીકરી એવું કર્યું, સાંભળવા જેવું છે. એ દીકરી એવું કર્યું કે શું કહેવાય, આપણે એક પથ્થર કાઢ્યો, મુઠ્ઠી બંધ રાખી, ધીરેથી નીચે પથ્થર સરકાઈ દીધો કે હાયલા પથ્થર તો પડી ગયો, પણ કઈ કશો વાંધો નહીં, આપણે કોથળી ખોલીએ. અગર કોથળીમાંથી સફેદ પથ્થર નીકળશે તો મેં કાળો ઉપાડ્યો, ને કાળો નીકળશે તો મેં સફેદ ઉપાડ્યો. લોજિકલ છે. જેવી કોથળી ખોલી ઓબ્વિયસલી કાળો નીકળવાનો હતો. એટલે એનો મતલબ કે દીકરીએ સફેદ ઉપાડ્યો, ને સફેદ નો મતલબ પરણવાની બી જરૂર નથી અને દેવું માફ થઈ ગયું પપ્પા. આને કહેવાય આઉટ ઓફ ધ બોક્સ, ચોકટાની બહારનું વિચાર. હવે તમે મને કહેશો કે બેન બહુ જ સરસ એક્ઝામ્પલ બી આપ્યો, પણ અમે અમારી લાઈફમાં આને કેવી રીતે કરી શકીએ ઇમ્પ્લિમેન્ટ? રસ્તો આપી દો. આ સ્ટોરીઓ નથી, એનો હરેક ચીજનો એક રસ્તો હોય. કારણ કે મેં મારી લાઈફમાં, મારા બિઝનેસમાં લો, પર્સનલમાં લો, સેવામાં લો, બધામાં મેં આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ કર્યું છે, જેનાથી ઇટ ઇઝ અ વિન વિન સિચ્યુએશન. અને તારે જે સેટિસ્ફેક્શન મળે છે ને, તે દુનિયાનું બેસ્ટ સેટિસ્ફેક્શન હોય છે. તો મેં તમને સિમ્પલ આપી કે આજ પછી જ્યારે બી તમને એવું થાય, કોઈ બી ડિસિઝન લેવાનું હોય લાઈફમાં, કોઈ બી ડિસિઝન, તો પહેલા જે સિમ્પલ આન્સર છે એ આપી દેજો પોતાના જાતને. પછી આંખ બંધ કરજો અને કે જો બીજું શું નવું કરી શકું, ખાલી વિચારજો. આપણે કરવું નથી. સ્ટુપિડ જેવું વિચારજો. છૂટ છે તમને સ્ટુપિડ જેવું, કારણ કે ઘણી વાર જે આપણને વિચાર છે સ્ટુપિડ છે, સ્ટુપિડ નથી. એક્ઝામ્પલ આપું તમને, મજા આવશે. કોઈક આજથી 5 વર્ષ પહેલા યા 4 વર્ષ પહેલા તમે વિચારી શક્યા હતા કે જે ઉબર ને ઓલા, જે લોકો પાસે એકે ટેક્સી નથી, ઉબર ને ઓલા એકે ટેક્સી નથી, આટલા બધી ટેક્સીઓના માલિક છે. યા પેલો ઓયો રૂમ, જેની પાસે એક પોતાનું હોટલ નથી, એની પાસે આટલા બધા હોટલના રૂમો છે. તમે કોઈ જિંદગીમાં વિચારી શકો છો? એ લોકો આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ કર્યું, ચોકટાની બહારનું વિચાર્યું. ને આજની તારીખમાં એ લોકો કરોડોનો, અબજોનો ધંધો કરે છે. તમારું મારું મગજ નહીં ચાલતું, બરોબર છે? એટલે જરૂરી છે. દાદા આપણે તો હસીએ, આપણે તો કોઈક આવું કહે કે ભાઈ મારી પાસે ટેક્સી નથી, પણ હું આવી રીતે એગ્રીગ્રેટર કરીને કરીશ, કોઈ તમને આવે તો તમે તો હસો ગાડા જા, શેખ ચલ્લીના ચશ્મા, અરે શેખ ચલ્લીના શું કે સપના જોઈ છે, કે ભગાવો કે નહીં તમે ભગાવો ને. એટલા માટે તમને કહું છું કે આપણે જયારે આપણા સેલ્ફને નીચે કરીએ છીએ, હું બધાને હંમેશા કહું છું કે કોઈ દિવસ તમે તમારા સોચને નીચે ના કરો, તમારી સોચ ઊંચી રાખો.
જરૂર નથી કે આજે થાય. યુ વેર બેબી બિફોર ટાઈમ, બટ ડોન્ટ લૂઝ કોન્ફિડન્સ ઇન યોરસેલ્ફ. તમે શેક ચલ્લી નથી. જે એવું વિચારે છે એ શેક ચલ્લી છે, કારણ કે વિચારી નથી શકતો. જયારે માણસ વિચારી નથી શકતો ને, ભગવાન આપણને આપણે પ્રાણીઓથી અલગ કેમ છીએ? કેમ આપણે જનાવરથી અલગ છીએ? જનાવરથી એટલે અલગ છે કારણ કે એ લોકો પાસે વિચારવાની શક્તિ નથી, જે આપણી પાસે છે વિચારવાની શક્તિ. અને આપણે આપણી વિચારવાની શક્તિ કોઈ દિવસ અંડર એસ્ટિમેટ નહીં કરવી. અને જે દિવસે આપણે વિચારવાનું ભૂલી જઈશું ને, યા બંધ કરી દઈશું ને, એ દિવસે આપણે માણસ નહીં રહીશું. યાદ રાખજો. બધા કહે છે ને, ઇફ યુ સ્ટોપ થિંકિંગ, તમારી પાસે એક તો છે, ભગવાને તમને વિચારવાનું તો આપ્યું છે, હવે તમે એ બી બંધ કરી જશો, તમે કેવી રીતે માણસ રહી શકવાના છો? એટલે આપણે આ પોઈન્ટ પર કર્યું. હવે એક હું નાની એક્સરસાઇઝ કરવા માંગતી હતી, જેટલા બી લોકો છે અહીંયા આપણી જોડે. હું કોઈને કઈ પૂછીશ નહીં, એટલે ઓબ્વિયસલી એટલે પૂછીશ ખરા, પણ મારે તમારે ઓબ્વિયસલી ઇન્ટરેક્ટ કરવાની જરૂર નથી, મને કઈ કહેવાની જરૂર નથી. પણ એક મિનિટની એક એક્સરસાઇઝ કરવા માંગતી હતી ને. 1 મિનિટની એક્સરસાઇઝમાં એવું છે કે તમે અત્યારે જેટલા બી લોકો અહીંયા બેઠા છે સ્ક્રીન સામે, એવું વિચારો કે અત્યારની તારીખમાં, અત્યારની મિનિટમાં, અત્યારની ઘડીમાં તમારા માટે એવું વિચારો, તમારી સૌથી મોટી ચેલેન્જ શું છે? ચેલેન્જ એટલે જે લોકો પ્રોબ્લેમ્સ કહે છે ને, મને ચેલેન્જ કહું છું. પછી કઈ બી હોય, નાનું બે બાળક હોય તો પોતાનું એક્ઝામનું વિચારી શકે છે, યા ભણવાનું વિચારી શકે છે, મમ્મીઓ કઈ વિચારી શકે છે, પપ્પાઓ કઈ બી, જે બી બધાને છૂટ છે વિચારવાની. ના ઓબ્વિયસલી પૂછવાની છું ને, એટલે તમારા મનમાં જ રાખવાનું છે, તમારે કોઈ આજુબાજુ કોઈને કહેવાની જરૂર નથી. ઠીક છે? હું તમને 30 સેકન્ડનો ટાઈમ આપીશ. ઠીક છે? કે તમારે હવે પ્રોસેસમાં શું કરવાનું છે બી કહી દઉં પહેલા તો. અને પ્રોસેસ શું છે પહેલા કહી દઉં. એવું ભૂલી ગયું, સોરી, આઈ હેવ ટુ ટેલ યુ ધ પ્રોસેસ. ધ પ્રોસેસ ગોઝ લાઈક ધીસ, જસ્ટ ટુ સ્ટાર્ટ વિથ. કે આપણે બોક્સિંગ જોયું તો, બોક્સિંગ બધા જોતા હોય છે, પિક્ચર તો છેલ્લા જોઈ લીધા તો બોક્સિંગ ના જોયું તો. અને એમાં એવું છે કે હારે ને જીતે કોણ, હારે ને કોણ જીતે? તો બોક્સિંગમાં જે પડી જાય એ હારી જાય, જે ઉભો રહે જીતી જાય. પણ તમને ખબર છે બોક્સિંગમાં 2 ચીજ આવે, એક નોક આઉટ આવે ને એક નોક ડાઉન આવે. નોકડાઉન એટલે ના સામે વાળો પડી ગયો, પણ પેલો રેફરી 1 2 3 4 5 ગણે અને પેલો ઉભો થઈ જાય, એટલે પાછું ટીંગ ટીંગ બોક્સિંગ ચાલુ થઈ જાય. બરોબર છે? અને નોકઆઉટમાં પેલો પડી ગયો અને પેલો રેફરી 1 2 3 ગણે 10 સુધી, પણ પેલો ઊભી ના થયો એટલે એને નોકઆઉટ કહેવાય. અને પછી પેલો જીતી જાય. એક્ઝામ્પલ આપો. હવે તમારે કમિંગ બેક ટુ આપણો પ્રોસેસમાં તમારે તમારા જાતને, જે તમારી સૌથી ચેલેન્જિંગ ચીજ છે, તમારા મનમાં બોલવાની છે. હા, સૌથી પહેલા 2-3 ઊંડા શ્વાસ લેજો. બરોબર? પછી એ જે ચેલેન્જિંગ ચીજ છે, તમને જે અત્યારે જે બી લાગતું હોય એ તમારા જાતને બોલજો. અને પછી હું તમને કહું કે તમારે એવું પોતાના જાતને બોલવાનું કે આઈ, એટલે આઈ રુઝાન ખંબાટા, મારું નામ રુઝાન ખંબાટા છે, તમારું જે પોતાનું નામ હોય કહેજો. આઈ, પછી તમારું નેમ કેન નોટ બી નોક્ડ આઉટ. આઈ, પછી જે તમારું નામ છે, જે બી નામ છે, કેનોટ બી નોક્ડ, KNOCKD, નોક્ડ આઉટ. બરોબર છે? ડન છે? અને પછી ફરી 2-3 વાર બોલજો પોતાના જાતે કે આઈ રુઝાન ખંબાટા કેનોટ બી નોક્ડ આઉટ, જે બી નામ છે. અને પછી ઊંડા 3 વાર શ્વાસ લેજો. પછી થોડી વાર આંખ બંધ રાખજો. એટલે આખું પ્રોસેસ આપણે 30 સેકન્ડ કદાચ વહેલા જ પતાવી દઈશું, પણ આઈ વોન્ટ યુ ટુ ગો થ્રુ ઇટ. ઓકે? એકવાર આપણે કરીએ, આપણી પાસે ઇનફ ટાઈમ છે હજી તો હવે સૌથી પહેલા આંખ બંધ કરશું બધા. પછી 2-3 ઊંડા શ્વાસ લો. ઊભી લઈ લો. હવે વિચારો તમારી સૌથી મોટી અત્યારની ચેલેન્જ શું છે? આજની ચેલેન્જ, અત્યારની ચેલેન્જ, જે બી વિચારો એ વિચારો. સૌથી મોટી, તમારા માટે સૌથી મોટી જે હોય ને એ વિચારો. ઓકે, હવે પોતાના જાતને કહો આઈ, પછી જે બી તમારું નામ હોય, આઈ રુઝાન ખંબા, જે બી નામ. આઈ ડોલી શાહ, આઈ રીના શાહ, કાનન શાહ, આસ્થા ગાંધી, મમતા જૈન, અભિજ્ઞાન શાહ. બધા બહેનો દેખાઈ રહ્યા છીએ તો સરસ સરસ. કોઈ ભાઈઓ બી હોવા જોઈએ ભાઈ. હા, હિતા શાહ, અભિજ્ઞાન, નિધા, બધા આસ્થા ગાંધી. ઓકે ઓકે, વી આર ફાઇન્ડિંગ લોટ ઓફ નેમ્સ હિયર. ગ્રેટ. અચ્છા, જે બી તમારું નામ હોય પછી કો કેનોટ બી નોક્ડ આઉટ. આઈ રુઝાન ખંબાટા કેનોટ બી નોક્ડ આઉટ, કે જે બી તમારું નામ હોય. ઓકે? મમતા જૈન, ઓકે, કેનોટ બી નોક્ડ આઉટ. 3 વાર બોલો. આઈ, જે બી નામ છે, કેનોટ બી નોક્ડ આઉટ. આંખ બંધ રાખજો. આઈ એમ સ્ટીલ વિથ યુ. ક્યાંય જવાની નથી.
અહીંથી મને કહેશે બેન બાય બાય ત્યારે જ જઈશ. તો કે આઈ જે બી નામ છે કેનોટ બી નોટ આઉટ, 2-3 વાર બોલો શાંતિથી, એકદમ પીસફુલ. હવે 2-3 ઊંડા શ્વાસ લો. હવે ધીરેથી તમારી ઈચ્છા હોય ત્યારે આંખ ખોલજો. એવું તમને ફટ ખોલવાની જરૂર નથી, આરામથી ખોલી શકો છો. ઓકે, આઈ થિંક કેવું લાગ્યું પૂછવાનું તો હવે જવાબ મળવા નથી મને ખબર છે, કારણ કે એવું ઇન્ટરેક્શન થશે નહીં. પણ જે આજ સુધીના એક્સપિરિયન્સ થયા છે લોકોના, જે લોકોએ મારી જોડે શેર કર્યા છે, ઘણા લોકોને એકદમ એનર્જેટિક લાગ્યું, રાઈટ? ઘણા લોકોને થયું ફોડી લઈશું, દેખા જાયગા કરી લઈશું, બરોબર છે. ઘણા લોકોને થયું કે આ રાત આરામથી થઈ શકે છે, બરોબર. વી કેન ઇઝીલી મીટ ધીસ ચેલેન્જ. આ તો કઈ મોટી વાત નથી. આવી ફિલિંગો બધાને અલગ અલગ આવી છે. એનો મતલબ એ થયો આખું પ્રોસેસ એક્સરસાઇઝ એટલે કરાવી કે જ્યારે આપણે આપણા જાત સાથે વાત કરીએ છીએ, હવે સાંભળજો, ઇમ્પોર્ટન્ટ વાત કહેવા માંગુ છું. પોઝિટિવ માઇન્ડથી, નેગેટિવ માઇન્ડથી જાત સાથે વાત નથી કરવા કહેતી, પ્લીઝ. ના તો લોકોને નેગેટિવ માઇન્ડથી બી જાત સાથે વાત કરવાની બહુ આદત છે. સેલ્ફ સંબોધન, મારી જોડે આવું થયું, આને મારી જોડે આવું, જે બી બધું. આઈ ડોન્ટ વોન્ટ ટુ ગેટ ઇનટુ ધેટ. પણ જ્યારે આપણે પોઝિટિવ માઇન્ડથી આપણા જાત સાથે વાત કરી ત્યારે કેવું લાગુ? કેટલી ઉર્જા આવી કે નહીં આવી? બોસ, ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ સે. ટોક ટુ યોરસેલ્ફ. અત્યારે તમારી પાસે બેસ્ટ ટાઈમ છે પોતાના જાત જોડે વાત કરવાનો. મને ખબર છે ઘણા લોકો અરે ટાઈમ નથી, અરે બહુ બિઝી છે, અરે આમ છે, અરે તેમ છે, એ ઢેકણું પૂછું બધું હવા ઉડી ગયું હતું ને. જ્યારે તમે પોતાના જાત જાતે વાત કરશો, હું બધાને કહું છું, સિમ્પલ ચીજ છે. તમારા જાતને તમારે ફ્રેન્ડ બનાવવાનું છે. યા તમારા વાઈફ તમારા ફ્રેન્ડ હશે, તમારા બાળકો, બધું એની જગ્યાએ છે. હું ના નથી પાડતી, ને એ તો જોઈએ, પણ એની જોડે એક ચીજ એક્સ્ટ્રા કરજો. આજે તમે તમારા જાતને ફ્રેન્ડ બનાવી દેજો, બરોબર છે. સ્પીક ટુ યોરસેલ્ફ. એટલીસ્ટ દિવસમાં 10, હું એવું નથી કહેતી મેડિટેશન કરો, એવું બધું નથી કહેતી, બરોબર. તમને ઈચ્છા હોય તો કરો, હું તો કરું છું. મને મેડિટેશન ગમે, જીમ તો ભાઈ કરી ના બનવું છે એટલે ગમે. વર્ષોથી બનવું છે, હજી તો બની નથી, પણ ચલો. તો શું કહેવાય, હા, તો પોતાની જાત જોડે ત્યારે તમે વાત કરો છો ને, અને ટ્રુથફુલ વાત, બરોબર છે, ત્યારે તમને ખબર પડે છે કે તમારામાં એક પોઝિટિવ એનર્જી હજી આવે છે, તમારામાં કોન્ફિડન્સ આવે છે. એટલે મારે બધાને કેવું છે કે પ્લીઝ આ એક એક્સરસાઇઝ બી કરજો, ફરી કરજો. જેટલી વાર તમે કરશો તમને અલગ ઉર્જા આવશે, અલગ વિચાર આવશે, અલગ એક્સપિરિયન્સ આવશે, કારણ કે તમારા ચેલેન્જીસ બી એ વખતે અલગ છે ને. એટલે એ જ્યારે તમને બધું અલગ અલગ થશે, અને જ્યારે તમે તમારા જાતને દિવસે ટ્રસ્ટ મી, આજની તારીખમાં આટલું જેટલું મેં કીધું છે, જરૂર નથી બધું કરવાનું બાપુ, ટીચર નથી. આ તો મેં મારા એક્સપિરિયન્સ શેર કરીએ, પણ મેં જેટલું હું આ બધું કરી રહી છું, બરોબર છે. અને આ બધું તો વર્ષોથી આમાં સબ પ્રોગ્રામ પેલું કહેવાય ને, સબકોન્શિયસ માઇન્ડમાં આવી ગયું છે, પ્રોગ્રામ થઈ ગયું છે. અને મારું એવું માનવું છે, હું પેલામાંથી નથી કે ભાઈ ના આપણે છુપાવવાનું, આપણું ના, છુપાવવાની કોઈ જરૂર નથી. અગર મને ભગવાને કંઈક આપ્યું છે, હું તમને આપીશ, તમે બીજા 10 જણને આપો, તો સામેથી કહું છું બીજા 100 જણને આપો. કારણ કે દુનિયામાં એક જ ચીજ છે જે લાઈફ ટાઈમ ચાલવાની છે, ને છે લોકોના ગુડ વિશિસ, આશીર્વાદ, થોટ્સ. આઈ એમ અ ફર્મ બિલીવર ઓફ ધેટ. અગર 4 લોકોને ફાયદો થશે તો મારું ધન્ય જીવન, ધન્ય સફળ બધું. કારણ કે આપણા લીધે કોઈકનો ફાયદો તો થયો બાપા, બરોબર છે. રોકડા તો આવશે, આજે છે કાલે નથી, પૈસા પણ કોઈનો ફાયદો, એનો આશીર્વાદ તો આવશે ને. કારણ કે એક્ઝામ્પલ આપું તમને, જોક છે થોડો પણ સાંભળી લેજો. મિસ ઇન્ડિયા 4 વર્ષ પહેલા કોણ હતી કઈ તમને યાદ નહીં હોય, પણ તમે એક્ઝામમાં ના આવડતું બાજુવાળા દેખાડ્યું ને, એનું નામ હજી યાદ હશે. એટલે ચીટિંગ કરવા નથી કરતી, પણ બાજુવાળા હેલ્પ કરી. એટલે મારો મતલબ એ છે કે તમને કોઈકે હેલ્પ કર્યું તો તમે માણસ યાદ રાખશો. ના તો મિસ ઇન્ડિયા તો આવી કેટલી ગઈ તમને યાદ નથી રહેવાનું, આપણે યાદ રાખવાની જરૂર નથી. એટલે કહું છું કે અગર આપણે કોઈને મદદરૂપ થઈ શકીએ છીએ તો આપણા જેવા નસીબ વાળા કોઈ નહીં. અને આમ કોઈ ફિલોસોફી નથી કરતી, આપણે ફિલોસોફીમાં નથી માનતા, આપણે પ્રેક્ટિકલમાં માની છે. કેમ કે ફિલોસોફર્સ બહુ આવી ગયા, ફિલોસોફી કરી બી, આપણે રિસ્પેક્ટ છે, પણ આપણે જ્યાં સુધી આપણું પુણ્ય આપણને જ મળવાનું છે ને.
હું ખાઈશ તો મારા જ પેટમાં જવાનું છે, અને હું કંઈક કરીશ તો મને જ પુણ્ય મળવાનું છે. એટલે મારે બધાને કેવું છે કે પછી એનાથી ફાયદો શું છે કહી દો. એનાથી ફાયદો એ છે કે તમારું મન હલકું રહે છે, તમે ખુશ રહો છો, અને અલ્ટિમેટલી મેં ના બહુ પોઝિટિવ વાત. ફાઇનલી લાસ્ટ એક વાત કહીને હું પતાવીશ ને, જે છે એટીટ્યુડ ઓફ ગ્રેટિટ્યુડ. મારી ફેવરિટ ટોપિક છે એટીટ્યુડ ઓફ ગ્રેટિટ્યુડ. આ હું જયારે રેકી વર્ષો પહેલા હું રેકી શીખી હતી, કાફી વર્ષ થઈ ગયા, ત્યારે મને આ એટીટ્યુડ ઓફ ગ્રેટિટ્યુડ ખબર નહોતી પડી. મારા જે રેકી માસ્ટર હતા ને એને મને કહ્યું, બેન એટીટ્યુડ ઓફ ગ્રેટિટ્યુડ. આ શું છે ભાઈ, વોટ ઇઝ એટીટ્યુડ ઓફ ગ્રેટિટ્યુડ? પછી ધીરે ધીરે સમજવી પડશે. એવરીથિંગ ઇઝ અ પ્રોસેસ. એટલે તમે વિચારશો કે હા એની સોરી હું એટીટ્યુડ ઓફ ગ્રેટિટ્યુડ નહીં, પહેલા એક સ્ટેનફોર્ડ ની વાત કરો, પછી આઈઆઈએમ ની વાત કરો, પછી એટીટ્યુડ. એક મિનિટ, મને 5 મિનિટ હજી આપજો. 5 મિનિટ મળશે ને સાહેબ? હા પાડી લાગે છે. ઓકે, સોરી. એક 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 બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ કહીને પછી હું એટીટ્યુડ ઓફ ગ્રેટિટ્યુડ પર જઈશ. એક એક્ઝામ્પલ આપવા માંગતી હતી, મારો ફેવરેટ એક્ઝામ્પલ છે. અને એટલે આ બધા ઘણી ચીજો છે ને, એવું ના વિચારતા કે ઘણી ચીજો મારા એક્સપિરિયન્સ થી બી છે. જ્યારે કે મેં ભૂલી ગઈ, પેલું મેં આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ ની વાત કરી હતી ને, એ એક એડવર્ડ ડી બોનો ની બુક હતી, 6 લેટરલ થિંકિંગ હેટ્સ, એમાંથી હતી. એ મારું નહોતું, એડવર્ડ ડી બોનો ની બુક માંથી એક્ઝામ્પલ હતું જે મેં યુઝ કર્યું અને આપણા એક્ઝામ્પલ માટે. આ એક એક્ઝામ્પલ એવો છે, આમ તો સ્ટેનફોર્ડ નો છે પણ હું આઈઆઈએમ નો એક્ઝામ્પલ લઈશ, કે આઈઆઈએમ માં, કારણ કે આપણને ખબર પડે એટલા માટે, આઈઆઈએમ માં 5 એવું ગ્રુપ્સ, અલગ 4 ગ્રુપ્સ હતા બિઝનેસના. કંઈક એક્સરસાઇઝ કરતા હતા. તો 4 કે 5 ગ્રુપ્સમાં પ્રોફેસરે કહ્યું કે હું તમને બધાને $5 આપું છું. ત્યારે 5 પર છે, માની લો ને $1000 આપું છું, અને આ $1000 અને તમને બધાને 2 કલાક આપું છું. $1000 2 કલાક. હવે તમે આ બે ચીજમાંથી તમે જેટલા પૈસા બનાવી શકો બનાવો, અને પછી જે માણસ મેક્સિમમ પૈસા બનાવશે ને એને હું 3 મિનિટ અહીંયા પ્રેઝન્ટેશન કરવા ઉભો કરીશ. જે ટીમ મેક્સિમમ પૈસા બનાવશે ને 3 મિનિટ આઈઆઈએમ માં પ્રેઝન્ટેશન કરવાનો ચાન્સ મળશે. ઓકે, ડન. પછી ટીમોએ પોતાના આઈડિયાઝ બનાવ્યા. કોઈકે કહ્યું કે લા હું $1000 માંથી લીંબુ લઈને વેચું, કોઈકે કહ્યું કે લા હું થોડી બુક્સ લઉં, પછી એમાંથી નોલેજ લઈને કંઈક કરું. એટલે બધા પોતપોતાનો આઈડિયા કર્યો, અને કોઈ કંઈક કમાયું, કોઈ કંઈક કમાયું, કોઈ કંઈક કમાયું. બરોબર છે. એક ટીમે ખબર છે શું કર્યું? એક ટીમે નોર્મલી આપણે શું વિચાર્યું, $1000 2 કલાક. બરોબર છે. $1000 2 કલાક અને 3 મિનિટ. ઠીક છે. લોકો 3 મિનિટ ભૂલી ગયા, એને $1000 2 કલાક યાદ રાખ્યું. એટલે લોકો એવું કર્યું, એટલે ટીમો એવું કર્યું, આ વેચ્યું ને જે બધું કર્યું. એક ટીમ ગઈ એક એડ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ પાસે, ને એડ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ કહ્યું, જો હું તને 3 મિનિટ આપીશ, તારે આઈઆઈએમ ના આવા મોટા પ્રોફેસર અને આટલા બધા સ્ટુડન્ટ સામે તને પ્રેઝન્ટેશન કરવાનો ચાન્સ મળશે, એટલે તું તારી જે સ્કોલરશિપ ની બધી સ્કીમ્સ છે એ તું આપજે ત્યાં જઈને. એટલે જે બધી ભણવા ગણવાની સ્કીમ્સ છે આઈઆઈએમ માં, તો તને આટલું મોટું ટાર્ગેટ ઓડિયન્સ મળશે. તો પેલા એ કહ્યું કે સારું, તમે મને આપ કરો છો તો હું તમને $50,000 આપું છું 3 મિનિટના. કારણ કે તો બહુ મોટી વાત કે આઈઆઈએમ માં 3 મિનિટનું પ્રેઝન્ટેશન ના કામ છે. પછી ઓકે, બધું ઓકે થઈ ગયું. પછી બધી ટીમો પાછી આવી, એટલે પ્રોફેસરે પૂછ્યું કે ચલો ભાઈ, એ ટીમ કેટલું કમાઈ, બી સી ડી ઈ બધાને પૂછ્યું. એટલે બધા કોઈ 5,000 કમાઈ, કોઈ 10,000 કમાઈને આ વેચ્યું, લીંબુ વેચ્યું, ને આ કંઈક કાર મિકેનિક નું કામ કર્યું, ને એવું બધું જાત જાતનું લોકોએ કર્યું હતું $1000 માંથી જે સાધન જંત્ર મંત્ર લાવી. પણ જે 50,000 વાળી ટીમ હતી કે સાહેબ હું 50,000 કમાયો, બધાની આંખો બહાર આવી ગઈ કે યાર તો યાર, એ લોકો એલા $1000 પાછા તમને આપ્યા, $1000 પાછા તમારા, ના હું 50,000 કમાતો. કે હે, $1 ખર્ચા વગર તું કઈ કમાયો? તો પેલા એ પછી કહ્યું, નોર્મલી આપણે શું કરીએ છીએ, નોર્મલી તમે હું શું વિચાર્યું, $1000 2 કલાક. આપણે 3 મિનિટ ભૂલી ગયા હતા. આપણે ખાલી આ બે ચીજ પર ફોકસ કર્યું હતું. એટલે અનફોર્ચ્યુનેટલી આપણે શું કરીએ છીએ, સ્ટ્રેટેજીસ કરીએ છીએ ને ટેક્ટિક્સ કરીએ છીએ, પણ આપણે ભૂલી જઈએ છીએ કે સ્ટ્રેટેજી ને ટેક્ટિક્સ તો છે જ, પણ જે આ 3 મિનિટ હતી જેને આપણે યુઝ કરવાની હતી, આપણે યુઝ કરવાની ભૂલી ગયા. પેલી ટીમે એ જે 3 મિનિટ યુઝ કરીને 50,000 કમાઈ લીધા. એટલે મારે તમને બધાને કહેવાની જરૂર એ છે, આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ. પછી એક આ નવું તમને આપું છું કે તમારે જે તમારી સામે પ્રોબ્લેમ્સ મૂકવામાં આવે છે ને, એ તમે બે જ પ્રોબ્લેમ, એટલે જે ચીજો એને જ જોયા કરો. તમે એ સિવાય બહારની ચીજ જુઓ ને, કારણ કે જે દિવસે તમે બહારની ચીજ જોશો, હું તમને 1000 વાર કહું છું, એટલે ક્યાર નહીં, તો તમે સોલ્યુશન્સ લાવી શકશો, અને એ સોલ્યુશન્સમાં તમે જીતશો. અગર તમે આમ જોઈને $1000 ને 2 કલાક જોશો, તો તમે લીંબુ પાણી વેચ્યું યા તમે કાર મિકેનિક નું કામ કર્યું. પણ અગર તમે પેલી 3 મિનિટ જોયો તો તમે $50,000 કમાઈ શકો.
આ એક એક્ઝામ્પલ મારે આપવો હતો, જેને ખબર પડી હોય સારું છે, કારણ કે થોડો આઈ મીન બહુ જ સરસ એક્ઝામ્પલ હતો. હવે એક લાસ્ટ પોઈન્ટ હતી મેં જે મારે વાત કરવાની હતી, કે હું તો ભૂલી ગઈ. શું હતી લાસ્ટ પોઈન્ટ? શું હતી? હાય હાય, વોટ વોઝ ધ લાસ્ટ પોઈન્ટ? અરે સાહેબ, લાસ્ટ પોઈન્ટ શું હતી? હું ભૂલી ગઈ. શું વાત કરતી હતી? ધ માઇન્ડ પેલા સ્ટ્રેટેજીમાં આવી ગયું હતું મારું તો. ઓકે, લેટ મી કમ ડાઉન. જસ્ટ અ મિનિટ. ઓકે, હું લાસ્ટ પોઈન્ટ શું કરતી હતી યાદ છે? Can you help me with the chat and all that? What was the last point which I was making? Oh no. Okay, anyways, let's do one thing. Attitude of gratitude. Thank you, sir. Thank you. મારી ફેવરેટ ટોપિક ને ભૂલી ગઈ. જો આવું when you get so much involved, you get to forget things. Thank you. Okay, attitude of gratitude. હું રેકી કરતી હતી અને attitude of gratitude ત્યારે મને સમજ ના પડી કે what is attitude of gratitude. ધીરે ધીરે લાઈફમાં આગળ વધીને હવે આજે તમને સમજાઈ દઉં છું. ઇન શોર્ટ, તમારે લાઈફમાં હર મિનિટે હર પલે કંઈક બી મળે ને તમારે થેન્ક યુ કરવાનું. એક્ઝામ્પલ આપું છું અને એનાથી શું ફાયદો છે એ એક્ઝામ્પલ આપું છું. માની લો કે હું રાતે જયારે મારો ડ્રાઈવર મને ડ્રોપ કરે ઘરે, ત્યારે હું એને ગુડ નાઇટ અને થેન્ક યુ, એ મને ગુડ નાઇટ કરે અને હું એને થેન્ક યુ કરું. ગુડ નાઇટ કરે કારણ કે ઇટ ઇઝ એટલે ઇટ્સ લાઈક આપણા ઓફિસમાંથી લોકો જાય તો આપણે ગુડ નાઇટ કરીએ ને એ લોકો ગુડ નાઇટ કરે, મેડમ જાજો ગુડ નાઇટ, આપણે થેન્ક યુ ગુડ નાઇટ કરીએ. એટલે ગુડ નાઇટ સિવાય આપણે થેન્ક યુ બી કરીએ. હવે તમને થશે કે ભાઈ ડ્રાઈવરને થેન્ક યુ કેમ કરવાનું? ના, હવે બધા થશે કે ઓહ થેન્ક યુ મારા સ્વાર્થ માટે કરું છું. હવે એનો પ્રોસેસ આપી દઉં. થેન્ક યુ ફરી રિપીટ કરું છું, મારા સ્વાર્થ માટે કરું છું. એટલું યાદ રાખજો જિંદગીમાં. જે દિવસે તમે વિચારશો કે સી જરૂર છે, ઈગો આવી ગયો કે ડ્રાઈવરને થેન્ક યુ શું કરવું, ડ્રાઈવરને 10 વાર થેન્ક યુ કરવા. તમને સંભાળીને ઘરે લાવે છે રોજ, ભાઈ ધ્યાન રાખજો. જોક સપાટો એ મસ્તી નહોતી કરવા માંગતી, પણ એ જયારે તમે થેન્ક યુ કરો છો. હવે એક નોર્મલ એક તમને ફરી એક નાની સાયકલ આપી દઉં છું. આપણે રાતે સૂઈએ છીએ ને સવારે ઉઠીએ છીએ. ઘણી વાર જયારે સવાર ઉઠીએ છીએ ને અરે યાર બહુ ઊંઘ આવે છે, યાર બોડી બહુ દુખે છે, હજી બી બોડી દુખે છે. જયારે એકચ્યુઅલી તમારે રાતે સુવાનું હોય તો બે ચીજ માટે સૂતો ને, એક તો તમે શાંતિથી સુઈ શકો અને બીજું તમારું બોડીને રેસ્ટ મળવી જોઈએ ને. લોજિક છે, ઇટ્સ સાયન્સ દેટ રાતે સુવો એટલે બોડીને આખો રેસ્ટ મળવી જોઈએ. પણ કેમ ના મળે? કારણ કે તમે વિચારતા રહેતા હો છો, તમારા મગજમાં બધું ચાલતું રહેતું હોય છે રાઈટ, અને યુ આર નોટ એબલ ટુ સ્લીપ. હવે એટીટ્યુડ ઓફ ગ્રેટિટ્યુડ નો મતલબ એ છે કે જયારે તમે થેન્ક યુ કર્યું ત્યારે પોઝિટિવ વેવ્સ એ થાય છે. ધેટ ઇઝ સાયન્સ, રાઈટ? ફ્રીક્વન્સીઝ લાઈક ધેટ, કે જેને કે અત્યારે મારા રૂમમાં ઇન્ટરનેટ છે પણ મને દેખાતું નથી, પણ આપણે કનેક્ટેડ છીએ. ઇટ્સ લાઈક ધેટ, રાઈટ? એન્ડ યુ નો મોર દેન યુ નો કે વોટ આર ફ્રીક્વન્સીઝ એન્ડ થિંગ્સ લાઈક ધેટ. એટલે જયારે આપણે એક પોઝિટિવ વાઇબ્રેશન આપણી આસપાસ આવી રહ્યા છે. સાહેબે મને યાદ છે અત્યારે કહ્યું હતું કે ઓરા કેવી રીતે બને? ઓરા આપણી હેપીનેસ થી બને યા આપણા એંગર થી બને. એંગર એક બીજા વાઇબ્રેશન નાખે છે, ફ્રીક્વન્સીઝ અલગ ફ્રીક્વન્સી પર એ ઓસિલેટ થાય છે, હેપીનેસ અલગ ફ્રીક્વન્સી પર ઓસિલેટ થાય છે. આઈ ડોન્ટ વોન્ટ ટુ ગેટ ઇનટુ સાયન્સ, એટલે તમને કીધું આપણે કોઈને એમાં બુદ્ધિ ચલાવવાની જરૂર બી નથી. ડોન્ટ સી જરૂર છે. ઇટ્સ લાઈક ધેટ. ભાઈ ગાડી ચલાવો ને અંદર કેવી રીતે ચાલે છે ને કયો પ્રોસેસર છે ને ક્યાંથી હોર્ન વાગે, આપણે સી જરૂર છે બાપા ગાડી ચલાવી ને યાર, એ કામ છે આપણું. સિમિલરલી સેમ થિંગ ગોઝ ઇન યર, કે ફ્રીક્વન્સીઝ છે અને અલગ અલગ. ઘણી વાર એવું નથી થતું ઘણા લોકો જોડે આપણે એકદમ મનમેલ થઈ જાય અને ઘણા લોકો સાલો લુચ્ચો લાગે છે એ મનમાં તો સાલો કઈક એક્ટિંગ, એટલે યુ આર નોટ કમ્ફર્ટેબલ વિથ ધેટ પર્સન, અને ઘણી વાર એકદમ તમને મજા આવી જાય. ધેટ ઇઝ ધ ફ્રીક્વન્સી, ધેટ ઇઝ ધ ઓરા. અને એ આપણા બધામાં છે. તમે એવું ના વિચારતા કે ખાલી આનામાં છે ને મારામાં ના, બધામાં છે. અને એના માટે ઇટ ઇઝ જસ્ટ અ મેટર. અને આપણે એમાં બહુ બુદ્ધિ ચલાવવાની નથી, અંદરથી થાય છે. એ બી તમને કહી દઉં. આ તમે ક્યારે રિયલાઇઝ કરશો? જ્યારે તમે પોતાની જાત જોડે વાત કરશો. કારણ કે વેન યુ ટોક ટુ યોર સેલ્ફ, ત્યારે તમને ઘણી ચીજો રિયલાઇઝ થાય છે. બધા જોડે વાત કરતા કશું રિયલાઇઝ થતું નથી. વેરી નેચરલ છે. સો કમિંગ બેક ટુ ધેટ એટીટ્યુડ ઓફ ગ્રેટિટ્યુડ થિંગ કહેતી હતી તમને, કે જેટલી તમે ગ્રેટિટ્યુડ રાખશો, એટીટ્યુડ રાખશો, ગ્રેટિટ્યુડ, થેન્ક યુ ઇઝ એ ગ્રેટિટ્યુડ, બરોબર છે? જેટલી તમે રાખશો ને થેન્ક યુ કહેશો, એક પોઝિટિવ તમારે ફ્રીક્વન્સી બિલ્ડ થઈ રહી છે, એક પોઝિટિવ ઓરા બિલ્ડ થઈ રહ્યો છે, તમારા બોડીમાં એક પોઝિટિવ કેમિકલ રિએક્શન્સ થઈ રહ્યા છે, જે તમને રાતે શાંતિથી સુવા દે છે, સવારે એનર્જેટિક ઉઠાડે છે. એનર્જી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સર. એનર્જી એટલું યાદ રાખજો, એનર્જી કોઈ દિવસ બી ડિસ્પ્લેસ નથી થતી. એનર્જી કોઈ દિવસ ખોઈ નહીં જાય. એનર્જી ઓલવેઝ ટ્રાન્સફર. એનર્જી હેપીનેસમાં બી ટ્રાન્સફર થાય, એંગરમાં બી ટ્રાન્સફર થાય. એનર્જી તો છે તમારી પાસે, મારી પાસે, બધા જ પાસે છે.
એનર્જી કોઈ દિવસ હેપીનેસ ટ્રાન્સફર થાય એંગરમાં. હવે તમારા પર ડિસિઝન છે સાહેબ કે તમારે એને ખુશીમાં લેવી છે કે તમારે એને ઝઘડામાં લેવી છે, ગુસ્સામાં લેવી છે. એ તમારું ડિસિઝન છે. અને એ ડિસિઝન અગર તમારે તમારી લાઈફ જીવવાની છે, મારે કોઈની લાઈફ નથી જીવવાની, તો આપણી લાઈફ જીવી રહી છું, બધા પોતપોતાની લાઈફ જીવી રહ્યા છે. ને તમારા ફેમિલી મેમ્બર બી વાલ્મીકી યાદ રાખજો, બધાને કહી દો અહીંયા મધર્સોને ખાસ કે તમને બહુ જ બાળકોની ચિંતા થતી હોય, મમ્મીને આપણે કોઈ દિવસ અહીંયા સાહેબોને કોઈ દિવસ પેરેન્ટિંગ નું કરાવે લેક્ચર, મજા આવશે. તો બધી મમ્મીઓને બહુ ચિંતા થતી ને બાળકોને તો બહુ ચિંતા ના કરતા. એ લોકો હેપી છે. તમારા ચિંતા કરવાથી નથી સેડ થવાના કે નથી હેપી થવાના. ડોન્ટ વરી. સો કમિંગ બેક ટુ ધેટ લાસ્ટ પોઈન્ટ, કીપ એટીટ્યુડ ઓફ ગ્રેટિટ્યુડ. બસ આટલું જ કેવું હતું. થેન્ક યુ વેરી મચ ફોર ગિવિંગ મી ધીસ ચાન્સ. અને બધાને શું કે આઈ એમ શ્યોર કામ લાગ્યું, કંઈક શું કે થોડું એ હોય તો કોઈકને કંઈક ખોટું લાગ્યું હોય તો બી સોરી, પણ ધીસ ઇઝ વોટ આઈ એમ. એન્ડ થેન્ક યુ વેરી મચ ભારત ભાગ્ય વિધાતા. થેન્ક યુ. Not thanks to us, but of course thanks to you, ma'am. Because as such, તમારા thoughts not only for us, જે listeners અત્યારે છે, even ઘણા બધા ચાહકો મેડમ તમારા જૂના છે, ઘણા ચાહકો હવે નવા બનવાના છે. So again, truly એકદમ different, એકદમ the totally આજની જે નીડ છે મેડમ. ગઈકાલે એક અમારું સેશન્સ હતું, that is on the જસ્ટ લાઈક કે આપણી સંસ્કૃતિ અને સંસ્કાર, અને એ સેશન લીધું હતું યોગેશભાઈ ગઢવીએ. અને જયારે સેશન પૂરું થયું ત્યારે એમણે જસ્ટ આજના સેશનની વાત કરી હતી કે મોજમાં રહેવું, અને એમાં તમારું નામ આપ્યું. તો યોગેશભાઈએ પણ તમારી બહુ સરસ વાત કરીને એમણે પણ કીધું કે બેનને ખાસ યાદ આપજો અમારી. યોગેશભાઈ જોડે તો અમે બહુ જાડે થડા નાના કામો બી કર્યા છે સાથે, અને એમનું વેરી ગુડ ફ્રેન્ડ ઓફ માઇન્ડ. ને એમને બહેનોના સશક્તિકરણ માટે એમની પાસે બહુ જ ઊંચા ખ્યાલો છે. મારા હેડ્સ ઓફ છે એમને એના માટે. યસ યસ. અને આમ કહી શકીએ કે આ બંને હસ્તીઓ અમને ડે આફ્ટર ડે મળી ગઈ બાય ધ ટાઈમ. સો ગઈકાલનું જે સેશન હતું દેટ વોઝ ઓન ધ પાસ્ટ, અને ઓફકોર્સ આજનું જે સેશન છે મોજમાં રહેવું, ધેટ ઇઝ ઓન ધ પ્રેઝન્ટ. જે એક્ઝેક્ટલી આજની રિક્વાયરમેન્ટ છે. ખાસ જે અમુક પોઈન્ટ્સ હતા તમારે, જસ્ટ લાઈક કે હેપીનેસ, કંટ્રોલ એન્ડ કેર, અને એટ ધ ડે ટાઈમ એક વસ્તુ જે ગમે છે એ કરવી, એક વસ્તુ જે નથી ગમતી એ પણ કરવી. So again, these all the points must be is going to change our own life. And of course, madam, just one question is that કે આજના સેશન નું સપોઝ ઇન વન લાઈન કંઈક આપણે મોરલ ઓર કન્ક્લુઝન કંઈક આપવું હોય તો તમારા એન્ડ થી કંઈક. See, more, I will speak on more than that. બધું ઘણું કીધું છે, પણ એટલું જ સિમ્પલ કરવી હોય તો શું કહેવાય, ખુશ રહો, સ્વસ્થ રહો. કારણ કે આજની તારીખમાં સ્વસ્થ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે. That is only thing. Truly said. And that the 28-day formula, that was also amazing. And I would, of course, appreciate that one thing. That is, I will definitely say to myself every day that I, Trupesh Shah, cannot be knocked down. Yes, exactly. So again, the out of the box thinking most likely બધાનું સ્ટાર્ટ થશે. અને વી વિશ કે મેડમ આવા, અને આની સાથે જે પેરેન્ટિંગ ની પણ તમે વાત કરી, તો એઝ સુન એઝ પોસિબલ તમે તમારો કોઈ ટાઈમ આપતા હો તો વી વુડ લાઈક ટુ. યસ, એક્ઝેક્ટલી. સો અગેન લાસ્ટલી જસ્ટ વોન્ટ્સ ટુ સે કે બસ એકબીજાને ગમતા રહીએ, કંઈક ખટકે તો ખમતા રહીએ, સંજોગો ગમે તેવા સર્જાય પણ થોડા થોડા નમતા રહીએ, સ્વાર્થી સાંકડા ને સંકુચિત ન રહેતા નદીના નીરની જેમ વહેતા રહીએ, વાત અંદર અંદર ન વાગોડતા એકમેકને કહેતા રહીએ, પડી ગાંઠના સરવાળાને બાદબાકી ન કરતા મીઠા સંબંધોનો ગુણાકાર કરતા રહીએ, અને લાસ્ટમાં તમે જેમ કીધું એમ બસ ખુશ રહીએ, જીવતા રહીએ અને જીવાડતા રહીએ. સો અગેન તમે જો મને એક જ પેલી આવડે છે, શું કહેવાય, શાયરી. હવે તમે બોલી એટલે મારે બોલવી જ પડે, બરોબર છે? એટલે હું બોલીને બધા વાવા કરી દે, તમે જ કરી લેજો વાવા. श्योर मिली जाएगी, क्या बात है मंजिल मिली जाएगी, भटक के ही सही, वाह गुमराह वाह वो है जो घर से निकले ही नहीं, गुमराह वो है जो घर से निकले ही नहीं. वाह क्या बात. શોર્ટ એન્ડ સ્વીટ એક આવડે છે. અને તમે વચ્ચે વચ્ચે કહેતા હતા કે ટાઈમ છે કે નહીં, એકચ્યુઅલી આ ટાઈમ બહુ જ ઓછો પડ્યો છે અમને પણ,
અને સ્ટીલ અમને એવું થાય છે કે આ સેશન અમારું પૂરું ન થાય અને બસ તમને સાંભળતા જ રહીએ. બીકોઝ કેવું થયું છે, ઓલમોસ્ટ છેલ્લા 1.5-2 મહિનાથી લોકડાઉનમાં જે ફિઝિકલી જે આવડત જે બધી હતી એ લાઈક માર્કેટની સ્ટ્રેન્થ એ બધી ક્યાંક ને ક્યાંક થોડી સંકુચિત થઈ ગઈ છે, બીકોઝ રૂટીન ડેઝથી એકદમ લેફ્ટ થઈ ગયા છે. તો ઓલમોસ્ટ કાલથી થોડું ઘણું લોકડાઉન આઈ થિંક ઓપન થાય છે, થોડા ઘણા બિઝનેસ વર્કિંગ થોડા સ્ટાર્ટ થઈ રહ્યા છે નાઉ ડેઝ. સો ઇટ ઇઝ લાઈક પરફેક્ટ ટાઈમ આજનું સેશન કે જે ઓફકોર્સ જે લિસનર્સ છે બધાને ફરી એનર્જેસ્ટિક કરી દેશે અને ભારત ભાગ્ય વિધાતા અને ઓફકોર્સ દેશને સુપર પાવર બનાવવા માટે ફરી એનર્જી થઈને બધા પોતપોતાના દિશામાં કામ કરવાનું શરૂ કરશે. અને ફરી એકવાર આવતીકાલે પણ સંજયભાઈ રાવલની સાથે અમે આ જ પ્લેટફોર્મ પર ઉપસ્થિત થવાના છીએ. બહુ એમનું પણ બહુ સુંદર મજાનું સેશન લઈને આવી રહ્યા છે કે આ ક્ષણ પણ જીવી લઈએ એનું, એમની સાથે કંઈક આવી સરસ મજાની વાતો કરીશું. અને ઓફકોર્સ અગેન થેન્ક્સ ફોર વેલ્યુબલ ટાઈમ. સંજયભાઈને મારી હાઈ કહેજો. અમે ઘણીવાર ઘણા પ્લેટફોર્મ્સ પર જોડે હોઈએ છીએ. આગળ પાછળ બોલવામાં હોય કે લાસ્ટ ટાઈમ આઈ થિંક એ પહેલા બોલ્યા હતા, પછી હું બોલી હતી. આ વખતે હું આજે પહેલા બોલી છું, કાલે બોલવાના છે, એટલે યાદ અપાવજો. શ્યોર, ઓફકોર્સ લેડીઝ ફર્સ્ટ. એમને એની સાથે વાત કરાઈશું 100%. શ્યોર. પહેલો નંબર મળ્યો હતો, કદાચ હું લેટ પહોંચી હતી એવું કંઈક હતું એટલે. અચ્છા અચ્છા. પણ ઓફકોર્સ શ્યોર મેમ, વાય નોટ. Again, thanks for valuable time and valuable present, ma'am. Thank you very much. બધા મારા સાહેબોને બી થેન્ક યુ. જી જી, ખૂબ ખૂબ આભાર.